હવે આજે આપણે લર્ન કરવાના છીએ નવો ઇન્ટરમીડિયેટ અને એનું નામ છે ફ્રી રેડિકલ. ગુજરાતીમાં કહીએ તો મુક્ત મૂલક. મુક્ત મૂલક છે એની જનરલ ઇન્ટ્રોડક્શન આપણને બધાને ખ્યાલ છે. એમ છતાં એક વખત ખાલી છે એ રિવાઇઝ કરાવી દઉં છું. ચલો અહીંયા આગળ કોઈ એક ગ્રુપ જી છે, એવું બને કે આ બોન્ડ નું છે હોમોલાઇટિક ફિશન થાય, સમવિભાજન થાય અને સમવિભાજન થી એક ઇલેક્ટ્રોન જી લઈ જાય અને એક ઇલેક્ટ્રોન આર લઈ જાય, તો આર ઉપર એક ઇલેક્ટ્રોન અને જી ઉપર એક ઇલેક્ટ્રોન. આ એક ઓડ ઇલેક્ટ્રોન સ્પીસીસ જે ડેવલપ થઈ એને કહેવાય ફ્રી રેડિકલ મુક્ત મૂલક. જનરલી છે એ આપણે અહીંયા આગળ મિથાઇલ મુક્ત મૂલક લઈએ તો આનું સ્ટ્રક્ચર કેવું હોય, CH3 ફ્રી રેડિકલ છે તેનું સ્ટ્રક્ચર આપણે કંઈક આવું અઝ્યુમ કરી શકીએ. અહીંયા આગળ H છે, અહીંયા H આ હાઇડ્રોજન, અહીંયા આગળ p ઓર્બિટલ અને આ p ઓર્બિટલ ની અંદર આ અનપેડ ઇલેક્ટ્રોન. અચ્છા, આનો શેપ જે છે એ કેવો થયો? પ્લેનર. હાઇબ્રિડાઇઝેશન છે એ કયું થયું? sp2. દર વખતે જરૂરી નથી કે આનું હાઇબ્રિડાઇઝેશન sp2 જ હોય. જો આની સાથે ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ આવી જાય તો હાઇબ્રિડાઇઝેશન છે એ કયું થઈ જાય? sp3 પણ થઈ જાય. આ મિથાઇલ મુક્ત મૂલક કયો છે? sp2. એટલીસ્ટ એક ફ્લોરિન એટમ જો અહીંયા આગળ તમે લગાડી દો તો હાઇબ્રિડાઇઝેશન ચેન્જ થઈને sp3 થઈ જાય. અચ્છા, આ બ્રિજ ફ્રી રેડિકલ પણ આપણને ઓબ્ઝર્વ થયા છે અમુક. કઈ રીતના હોય જો આવા હશે? આમાં પણ એનું હાઇબ્રિડાઇઝેશન થયું છે sp3. તો આવા બ્રિજ ફ્રી રેડિકલ પણ આપણને ઓબ્ઝર્વ થયા છે. તો આનું હાઇબ્રિડાઇઝેશન મોસ્ટ ઓફ ધ ટાઈમ sp2 હશે, પણ જો એની સાથે કોઈ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હશે તો sp3 થઈ જાય ખરી. આવું ઓબ્ઝર્વ થયું છે. પછી ટોટલ આની અંદર ઇલેક્ટ્રોન જો તો કેટલા થાય છે? 7 ઇલેક્ટ્રોન. એ 7 ઇલેક્ટ્રોન માંથી 6 ઇલેક્ટ્રોન છે કયા હશે? બોન્ડિંગ પેર વાળા. અને જે એક ઇલેક્ટ્રોન પીળો રહ્યો, આ એક ઇલેક્ટ્રોન કયો કહેવાય? અનપેર્ડ. બરાબર, એક ઇલેક્ટ્રોન જે છે એ કયો છે? અનપેર્ડ. તો એક અનપેર્ડ ઇલેક્ટ્રોન આપણને મળે છે. એક અનપેર્ડ ઇલેક્ટ્રોન છે ઓડ ઇલેક્ટ્રોન, અને એટલા માટે થઈને આ નેચરવાઇઝ કેવો થશે? પેરામેગ્નેટિક, અનુચુંબકીય થશે ને. એક ઇલેક્ટ્રોન બાકી છે, 6 ની અંદર તો તમે જુઓ પેર છે આવી રીતે, પણ અહીંયા આગળ આમાં એક વાંઢો પડ્યો રહેશે અને એટલા માટે થઈ અને આ સ્વભાવગત કેવો થશે? પેરામેગ્નેટિક. નેક્સ્ટ, કેમિકલ નેચર ની વાત કરીએ તો 7 જ ઇલેક્ટ્રોન છે. 7 ઇલેક્ટ્રોન છે એટલે બીજું શું કહેવાય? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, અષ્ટક અપૂર્ણ છે, તો એને ગમે એમ કરીને ઓક્ટેટ કમ્પ્લીટ કરવું હોય, પણ આ છે એ ક્યારે ઇલેક્ટ્રોનની પેર ન સ્વીકારી શકે. ઇટ ઇઝ નાઇધર લુઇસ એસિડ નોર લુઇસ બેઝ. ન તો એ ઇલેક્ટ્રોનની પેર ડોનેટ કરી શકે, ન તો એ એક્સેપ્ટ કરી શકે. બેયની વચ્ચે રહે છે, અને બેયની વચ્ચે રહે એટલા માટે થઈને એને રેડોક્સ રિએક્શન કર્યા સિવાય છૂટકો નહીં. કાં એને કોમ્બિનેશન કરવું પડે અને કાં પછી એને કરવું પડે ડિસપ્રોપોર્શનેશન. તો અહીંયા આગળ છે એ ન તો લુઇસ એસિડ છે કે ન તો એ લુઇસ બેઝ છે. નાઇધર ઇટ ઇઝ ઇલેક્ટ્રોફાઇલ નોર ન્યુક્લિયોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ પણ નથી, ન્યુક્લિયોફાઇલ પણ નથી, એવું આપણે આને કીધેલું છે. આ જનરલ ઇન્ટ્રોડક્શન છે એની આપણે વાત થઈ. કેવી કેવી રીતે છે એ રિએક્શનમાં બને, એની કઈ કઈ રિએક્શન છે એની ઉપર આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. ચલો, પેલા તો એ રિએક્શન ની અંદર બને છે કેવી રીતે, ઇન સિટુ રિએક્શનમાં, અથવા કઈ કઈ મેથડ્સ અવેલેબલ છે ફ્રી રેડિકલ ને બનાવવા માટે, અને પછી એની રિએક્શન્સ ઉપર આપણે ડિસ્કશન કરશું. સ્ટેબિલિટી ઉપર પણ આપણે એની ડિસ્કશન કરવાની છે. ચલો, આ બને કઈ રીતે? ફોર્મેશન. ફોર્મેશન ની અંદર પેલું છે થર્મોલિસિસ. થર્મોલિસિસ એટલે તમે કોઈને બહુ હીટ કરો અને બોન્ડ છે એ બ્રેક થાય. બરાબર, ફોટોલિસિસ પણ છે, થર્મોલિસિસ પણ છે. માનો કે આવી રીતે છે CH3 બોન્ડ H. હવે લગભગ તમે એને 500 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર હીટિંગ કરો ને એટલે આ બોન્ડ બ્રેક થઈ જાય.
બે એક એક ઇલેક્ટ્રોન લઈને રિમૂવ થઈ જાય. CH3 થાય C, અહીંયા એક રેડિકલ અને હાઇડ્રોજન જે અહીંથી રિમૂવ થયો છે એની ઉપર રેડિકલ, તો ટર્શરી બ્યુટાઇલ ફ્રી રેડિકલ બન્યો. ચલો મારી પાસે Cl2 છે, આને હું બહુ જ હીટિંગ કરું છું, શું થશે? બહુ જ હીટિંગ કરીએ, એક ઇલેક્ટ્રોન બે ક્લોરીન છે ઇન ફોર્મ ઓફ ફ્રી રેડિકલ રિમૂવ થશે. આને થર્મોલિસિસ કહેવાય, પાયરોલિસિસ પણ બોલાય, જે તમારે વર્ડ યુઝ કરવો હોય એ, બરાબર છે. સિમ્પલ હીટિંગ કયો, થર્મોલિસિસ, પાયરોલિસિસ. અચ્છા, ફોટોલિસિસ પણ આપણી પાસે અવેલેબલ છે, બરાબર. ફોટોલિસિસ ની અંદર શું હોય? ફોટોન થી એનર્જી આપવાની. ફ્રી રેડિકલ બનાવવા માટે છે ને તમે આઈધર હીટ આપી શકો, એનર્જી આપી શકો, લાઇટ આપી શકો, ફોટોન, બરાબર. યુવી રેડિયેશન જે કઈ તમારે રખવા હોય, બીજા કોઈ નોર્મલ રેડિયેશન થી નહીં બનાવી શકો. હેલ્પર, HELPR, આવું યાદ રાખવાનું. હીટ, કોઈ ઇલેક્ટ્રિકલ સ્પાર્ક ની એનર્જી હોય તોય ચાલે, કોઈ પણ લાઇટ ચાલશે, પર્ટિક્યુલર ફ્રીક્વન્સી નો ફોટોન અને એની રેડિયેશન જે તમને આ લખીને આપે આની યાર આપણે કઈ લેવા દેવા નથી. ચલો મારી પાસે અહીંયા આગળ પેરોક્સાઇડ છે, ROOR, ધીસ ઇઝ આલ્કાઇલ પેરોક્સાઇડ. ફોટોન એપ્લાય કર્યો, આ ઓક્સિજન અને ઓક્સિજન નો બોન્ડ વીક હોય ને, ડ્યુ ટુ વોટ? લોન પેર રિપલ્જન. તો આ લોન પેર રિપલ્જન ના લીધે થઈ અને ઓક્સિજન ઓક્સિજન નો બોન્ડ બ્રેકડાઉન થઈ જશે, આપણને આવી રીતે મળશે 2R બોન્ડ O રેડિકલ. અને ફોટોલિસિસ કહેવાય. ફોટોન ની મદદથી તમે છે એ રેડિકલ બનાવ્યા. ચલો બીજું લખું છું, એઝોઆલ્કેન, N ડબલ બોન્ડ N, અહીંયા આગળ R. આમાં જો તમે ફોટોન નાખશો તો શું બની જશે? 2 મોલ્સ ઓફ R રેડિકલ અને એક રિલીઝ થશે N2. ડાય નાઇટ્રોજન નીકળી જાય અને આલ્કાઇલ રેડિકલ છે એ બની જાય. તો આવા તો ઘણા બધા છે, બરાબર. જે પ્રોસેસ થી તમારે ફ્રી રેડિકલ બનાવવા હોય, સમટાઇમ્સ વી મેક ફ્રી રેડિકલ ઇવન બાય રેડોક્સ રિએક્શન. રેડોક્સ રિએક્શન થી નહીં બની શકે. થર્મોલિસિસ, ફોટોલિસિસ, રેડોક્સ રિએક્શન. રેડોક્સ રિએક્શનમાં કેવી રીતે? માનો કે મારી પાસે કોઈ એક કાર્બોકેટાયન છે, કાર્બોકેટાયન ની અંદર હું એડ કરી દઉં Fe+2. તમે જાણો છો Fe+2 શેમાં કન્વર્ટ થશે? Fe+3 માં. અચ્છા, આમાંથી જે એક ઇલેક્ટ્રોન નીકળ્યો એ એક ઇલેક્ટ્રોન ક્યાં એડ થઈ જશે? આની અંદર. જેવો ઇલેક્ટ્રોન એમાં ટ્રાન્સફર થાય એટલે કાર્બોકેટાયનમાં એક ઇલેક્ટ્રોન, કાર્બોકેટાયનમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 6. આમાં એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયો, કેટલા થયા? 7. હવે શું બની ગયો? ફ્રી રેડિકલ. તો રેડોક્સ રિએક્શન થી પણ તમે આને છે એ બનાવી શકો. કાર્બોકેટાયન નું તો તમારે છે એ શું કરવું જોઈએ? રિડક્શન. કાર્બોકેટાયન નું શું થઈ ગયું આ કેસમાં? રિડક્શન. અને Fe નો એક અનપેડ ઇલેક્ટ્રોન કાર્બોકેટાયનમાં ટ્રાન્સફર થયો. કાર્બેનાયન જેવું કંઈક તમને મળે તો એનું તમે ઓક્સિડેશન કરી શકો. માનો કે તમારી પાસે છે એ આવી રીતે આપેલું છે, R C ડબલ બોન્ડ O માઇનસ માઇનસ છે એટલે બે ઇલેક્ટ્રોન છે. હું આને એનોડ ઉપર રાખી દઉં, એનોડ ઉપર તો શું થાય? ઓક્સિડેશન. એક ઇલેક્ટ્રોન જતો રહેશે, જેવો એક ઇલેક્ટ્રોન આમાંથી રિલીઝ થઈ જાય એટલે શું બનશે? C ડબલ બોન્ડ O, અહીંયા આગળ O. આવું બની ગયું. અચ્છા, હજી તમે જો આ રિએક્શનમાં હજી આ સ્ટેબલ નહીં હોય, આમાં જો પોસિબિલિટી હોય CO2 ને નીકળવાની, તો CO2 નીકળી જ જશે. એક ઇલેક્ટ્રોન અહીંથી, એક ઇલેક્ટ્રોન અહીંથી. શું બની જશે? R ફ્રી રેડિકલ અને એક રિલીઝ થઈ જશે CO2. તો there are various some reactions by which we can produce a free radical in the reaction. અલગ અલગ રીતે આપણે ફ્રી રેડિકલ રિએક્શનમાં બનાવી શકીએ. હીટિંગ થી બનાવો, ફોટોન થી બનાવો, રેડોક્સ રિએક્શન કરીને બનાવો, પણ ફ્રી રેડિકલ બની શકે ખરી. 3 બહુ પોપ્યુલર મેથડ છે આ. એની હાવ તમે જેમ બનાવો. મોસ્ટ ઓફ ધ ટાઈમ વી યુઝ ફોટોન, બરાબર છે. મોટા ભાગે આપણે છે એ શું યુઝ કરતા હોઈએ છીએ? ફોટોન. ફોટોનના યુઝ થી આપણે ઈઝીલી બનાવી શકીએ. અચ્છા, ઓકે. હવે ફ્રી રેડિકલ છે એ બની ગયા. આની સ્ટેબિલિટીનો ઓર્ડર શું છે? પછી આ કેવી રીતે રિએક્શન કરે છે, કઈ કઈ રિએક્શન કરે છે એ આપણે છે એ શીખીએ. પેલા પ્રિપરેશન જોઈ લીધી. હવે આપણે છે એ જોઈ લઈએ આનો સ્ટેબિલિટીનો ઓર્ડર. સ્ટેબિલિટીના ઓર્ડરની અંદર
આમાં રેગ્યુલર ઓર્ડર છે એ આપણને જોવા મળે. મિથાઇલ હોય એની કરતા છે આપણે આવી રીતે છે એ લખી શકીએ. જુઓ, માનો કે CH ટ્રિપલ બોન્ડ CH, આની કરતા વધારે સ્ટેબલ કોણ નીકળશે? CH2 ડબલ બોન્ડ CH. આની કરતા છે એ વધારે સ્ટેબલ કયું થઈ જશે? મિથાઇલ ઉપર ફ્રી રેડિકલ આવે. મિથાઇલ કરતા તો અહીંયા આગળ ઇથાઇલ ઉપર આવે, CH3 CH2, એટલે કે 1 ડિગ્રી. અહીંયા આગળથી તો છે હું આમ લખી દઉં 1 ડિગ્રી, એની કરતા 2 ડિગ્રી, એની કરતા 3 ડિગ્રી. અચ્છા, 3 ડિગ્રી કરતા વધારે કોણ સ્ટેબલ નીકળશે? ચલો બોલો. એલાઇલિક સ્ટેબલ. પેલા કાર્બોકેટાઇનમાં હતું ને એની જેવું આમાં નથી. આ રેગ્યુલર ટ્રેન્ડ ફોલો કરે છે. આમાં કોઈ અલગ ટાઈપનું એવું રીઅરેન્જમેન્ટ એવું કાંઈ નહીં આવે આમાં. બરાબર? એકદમ સિમ્પલ છે, નો એક્સેપ્શન, કોઈ અપવાદ નહીં. આની પછી કયું આવી જશે? બેન્ઝાઇલિક આવી જશે. બેન્ઝાઇલિક એટલે અહીંયા આગળ રિંગ ઉપર એક CH2, પછી બે રિંગ હોય એવું વધારે સ્ટેબલ કહેવાય, PH2CH. એની કરતા વધારે છે સ્ટેબલ કયું થશે? PH3C. આવો ઓર્ડર આપણને છે એ ઓબ્ઝર્વ થાય. આની અંદર છે ને સ્ટેબિલિટીમાં એક ખાસ વાત એ છે કે અહીંયા આગળ જોવો કે કોઈ પ્લસ એમ માઇનસ એમ નો ઉલ્લેખ નથી કર્યો. કેમ? ફ્રી રેડિકલ કેન બી સ્ટેબિલાઇઝ બાય બોથ. મુક્ત મૂલક બે થી સ્ટેબલ થાય. આ એક આખો અલગ સિનેરિયો થઈ ગયો. 7 ઇલેક્ટ્રોન છે તો પ્લસ એમ સ્ટેબલ કરી શકે, માઇનસ એમ સ્ટેબલ કરી શકે. અહીંયા આગળ નોંધ લખવી જોઈએ, ઇટ કેન બી સ્ટેબિલાઇઝડ બાય બોથ. સ્ટેબિલાઇઝડ બાય બોથ. કયા કયા? પ્લસ એમ એઝ વેલ એઝ માઇનસ એમ. એક્ઝામ્પલ લઈને તમને દેખાડી દઉં. ચલો, માનો કે CH2, અહીંયા આગળ છે OCH3, આમાં તો લોન પેર હશે જ. શું થશે? આનો ઇલેક્ટ્રોન અને ઓક્સિજનનો ઇલેક્ટ્રોન પાઈ બોન્ડ બનાવી લેશે કે નહીં? તો CH2 ડબલ બોન્ડ O CH3 રેઝોનન્સ થયું કે નહીં? અને રેઝોનન્સ એટલે ડિલોકલાઇઝેશન. ડિલોકલાઇઝેશન એટલે ઇન્ક્રીઝ ઇન સ્ટેબિલિટી. તો પ્લસ એમ વાળા આમાં રેઝોનન્સ કરી શકે છે, સ્ટેબિલિટી વધશે જો પ્લસ એમ હશે તો. હવે હું એક કામ કરું છું, આની સાથે છે કોઈ નાઇટ્રો જેવા ગ્રુપને એટેચ કરાવી દઉં છું. ચલો, CH2, અહીંયા આગળ હવે ઓક્સિજન વાળો જ લઉં, પણ આવી રીતે લઉં. જો C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ CH3. આ છે તો ફ્રી રેડિકલ જ. આ પ્લસ એમ છે, અહીંયા માઇનસ એમ. C ડબલ બોન્ડ O, X ડબલ બોન્ડ Y વિથડ્રોઈંગ ગ્રુપ છે. જો આ પાઈ બોન્ડ આનો છે એ બ્રેક થઈ જશે. એક ઇલેક્ટ્રોન ઉપર, એક ઇલેક્ટ્રોન નીચે, અહીંયા આગળ બોન્ડ આવું બનાવી દો. CH2 ડબલ બોન્ડ C, ઓક્સિજન ઉપર રેડિકલ, અને CH3. પ્લસ એમ સ્ટેબલ આપી શકે, માઇનસ એમ સ્ટેબિલિટી આપી શકે. તો ઇટ કેન બી સ્ટેબિલાઇઝ બાય બોથ પ્લસ એમ એઝ વેલ એઝ માઇનસ એમ. આ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમે લોકો યાદ રાખશો. આવું બીજા કોઈનામાં ફીચર નથી. બરાબર? આમ તો આ અડધો ચક્કા જેવો જ છે, બે થી સ્ટેબિલાઇઝ થાય. બરાબર? એવું જ આપણે કહીએ કે બીજું તો શું કહીએ આમાં? તો ઇટ કેન બી સ્ટેબિલાઇઝ બાય બોથ પ્લસ એમ એઝ વેલ એઝ માઇનસ એમ. કોઈ પણ ગ્રુપ આવશે. આની અંદર બીજાની જેમ કોઈ જનરલ એક્સેપ્શન ને એવું આપણને જોવા મળતું નથી. એક એક્સેપ્શન છે, બરાબર, પણ એ આપણે કોઈ સિલેબસમાં નથી, એટલે એની ડિસ્કશન જ નથી કરતા આપણે. બીજો એક પોઈન્ટ કહી દઉં, કમ્પેરિઝન સ્ટેબિલિટીની કરવાની કે ચલો એક આવો રેડિકલ આપ્યો છે, રિંગની અંદર છે, અને આનું એક નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આ બને. હવે તમને એવું પૂછશે કે આ બે માંથી કોણ સ્ટેબલ? આ 1 નંબર, 2 નંબર. આ બે માંથી કોણ સ્ટેબલ? કાયદેસર અહીંયા આગળ દેખાય તો આ છે 2 ડિગ્રી રેડિકલ છે, અને આ કયો છે? 1 ડિગ્રી રેડિકલ. પણ આ જે સ્ટેબિલિટીમાં રેઝોનન્સ તો છે જ તે બેમાં. સ્ટેબિલિટી ગેઇન થાય એ કોનીથી થાય? તો કે જેટલો મોલેક્યુલ ફ્લેટ હશે એટલું રેઝોનન્સ વધારે થશે, એટલું હાઇપર કોન્જુગેશન વધારે થશે. આમાં તમે જોવો તો 1 2 3 અને 4 કાર્બન એટમ્સ આર લાઇંગ ઇન ધ સેમ પ્લેન ઓફ ધ રિંગ. અને આમાં તમે જોશો તો 1 2 ને 3 ત્રણ જ એટમ રિંગના આપણને છે એ મળવાના છે. અહીંયા આગળ વધારે પ્લેનારિટી હશે એટલે આ વધારે સ્ટેબિલિટી ગેઇન કરશે, ભલે એ 1 ડિગ્રી હોય. આ પૂછાયેલો ક્વેશ્ચન છે, આનો આન્સર છે એ આવી રીતે જ આવશે. 2 is more stable than 1.
ભલે આ તમને 1 ડિગ્રી લાગતો, પણ રિંગની ડબલ બોન્ડ રિંગની અંદર છે એન્ડોસાયક્લિક ડબલ બોન્ડ, અને આ કયો થયો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. આમાં પ્લેનારિટી વધારે હોય, બરાબર, એટલે આ જ વધારે છે એ સ્ટેબિલિટી ગેઇન કરી શકે. નોટ ઓનલી ઇન ધેટ કેસ, કાર્બોકેટાઇનમાં આવું જ થાય. આ કેસની અંદર છે એવું નથી. નોટ ઓનલી ઇન ધીસ કેસ, કાર્બોકેટાઇન ઓલ્સો શોઝ ધ સિમિલર મેનર્સ. કાર્બોકેટાઇનમાં આવો જ ઓર્ડર બની શકે. તો આ તમારા બાબત ધ્યાનમાં રહે. નેક્સ્ટ, હવે એક બીજી વાત અહીંયા આગળ છે એ કરી દઈએ. રિએક્શન ની અંદર કાર્બોકેટાઇન છે એ બે ટાઈપની રિએક્શન આપે છે. ફર્સ્ટ રિએક્શન ઇઝ કોમ્બિનેશન રિએક્શન. કોમ્બિનેશન ને ગુજરાતીમાં કહેવાય સંયોગીકરણ. આમાં કરવાનું શું હોય, આ એક ફ્રી રેડિકલ એવો ને એવો એક બીજો ફ્રી રેડિકલ એને ગોતી આવી, અને બે અંદરો અંદર સેટિંગ કરી લે, બરાબર. સમદુખ્યા છે બે 7 ઇલેક્ટ્રોન વાળા, અને અંદરો અંદર છે એ સેટિંગ કરે અને નવો બોન્ડ બનાવી લે છે આર બોન્ડ આર. ધીસ ઇઝ ન્યુલી ફોર્મ સિગ્મા બોન્ડ. અને આ રિએક્શન બહુ જ સારી રીતે થાય, કારણ કે બોન્ડ બને તો હીટ રિલીઝ થાય. તો 2 moles of R reacts with each other અને બનાવી નાખશે R bond R. આ જનરલ રિએક્શન મેં તમને આની કીધી. માનો કે એક અહીં આગળ મિથાઇલ ફ્રી રેડિકલ હોય, એ પોતાની જેવો બીજા મિથાઇલ ને ગોતી આવે, તો આ બે મિથાઇલ અને મિથાઇલ જોઈન્ટ થઈને શું બનાવી નાખશે બોલો, CH3 બોન્ડ CH3. ચલો, તમને અહીં આગળ ઇથાઇલ આપ્યું છે, અહીંયા બીજો એક ઇથાઇલ છે. આ ઇથાઇલ અને ઇથાઇલ છે એ જોઈન્ટ થઈ જાય તો શું બને બોલો, બ્યુટેન. તો બ્યુટેન તમારી પ્રોડક્ટ. 3 નંબરની અંદર ચલો અહીંયા આગળ તમને આવી રીતે લખીને આપ્યું. હવે જો એ ક્યારેક આવી રીતે લખીને આપશે 2 moles ઓફ મિથાઇલ રેડિકલ, તો તમારે ડાયરેક્ટ સમજી લેવાનું કે અહીંયા આગળ શું બન્યું, ઇથેન. અહીંયા 2 લખીને આપે કે અલગ અલગ લખીને આપે, બે સેમ જ છે. 2 moles ઓફ પ્રોપાઇલ રેડિકલ, શું કરશું બોલો. એક અહીંયા આગળ તમારી પાસે આ એક રેડિકલ, આવો નાવો એક તમારે બીજો ગોતી આવવાનો, અને આ બે ની વચ્ચે શું કરી દેવાનું, બોન્ડ બનાવી દેવાનો. તો આ બે ની વચ્ચે છે એ બોન્ડ બનાવી દો, તમારો આન્સર આવો આવશે. જો અહીંયા બે વચ્ચે બોન્ડ બનાવી દીધો. તો આવું આવડવું જરૂરી છે. પછી અહીંથી તમને એ ખબર પડી જાય, સિમ્પલ તમારે છે એ કાર્બન ને ડબલ કરવાના છે. જસ્ટ ડબલ ધ નંબર ઓફ કાર્બન એટમ્સ, બરાબર છે. ખાલી ડબલ કરી દો. ટોટલ કેટલા કાર્બન છે, તો કે સાહેબ 3. તો તમે અહીંયા આગળ ડાયરેક્ટ તમને આઈડિયા આવી જ જતો હોય કે આ હેક્ઝેન બનવાનું છે, તો ડાયરેક્ટ ઠપ કરી દો, હેક્ઝેન આ લખી દીધું, લ્યો, બરાબર. અને જેને નો આઈડિયા આવતો હોય એ લોકો છે એ ટ્રાન્ઝિશન સ્ટેટ ડ્રો કરી નાખો, બરાબર. નો આઈડિયા આવતો હોય એ આવી રીતે પેલા લખી નાખો. આ એક છે, અહીં આગળ બીજો છે. હવે તો જનરલી સિમ્પલ શું કરવાનું, આ બે વચ્ચે બોન્ડ બનાવી દેવાનો. ચલો, હેક્ઝેન પ્રોપાઇલ ફ્રી રેડિકલ એની અંદરથી બની જશે હેક્ઝેન. હજી એક અહીં આગળ છે એ સોલ્વ કરાવી દઉં છું. ચલો, 4th નંબર. મને અહીં આગળ આપ્યું છે આઈસોપ્રોપાઇલ ફ્રી રેડિકલ. આના 2 મોલ્સ. શું કરશું બોલો. આ એક આઈસોપ્રોપાઇલ, અહીંયા બીજો આઈસોપ્રોપાઇલ, આ બેન જોડી દો, વચ્ચે બોન્ડ બનાવી દો, આવું બનશે, હા કે ના. તો આ તમારો પ્રોડક્ટ થઈ ગયો. આનું નામ શું થયું, 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. તો કેવી રીતે કોમ્બિનેશન કરવાનું છે એનો આઈડિયા આવી ગયો તમને લોકોને. કઈ રીતે કોમ્બિનેશન કરવાના છે, આર અને આર ને જસ્ટ જોઈન્ટ કરીને એક નવો ન્યુ સિગ્મા બોન્ડ બનાવી દો, એની વચ્ચે ડબલ કરી દેવાના છે, બરાબર. આવી રીતે લખીને બેન સામ સામે જોડી દો. પ્રેક્ટિસ કરવા માટે થઈને તમને અહીં આગળ કેટલાક આપું છું. ચલો, નાવ ઇટ ઇઝ યોર ટર્ન. જો કોઈ જગ્યાએ રિએક્શન ની અંદર સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં એક કરતા વધારે પ્રોડક્ટ બનતી હોય તો એ પ્રોડક્ટને મેન્શન કરજો. એક કરતા વધારે પ્રોડક્ટ મળે તો તમે લખજો.
ચલો પેલા હું ક્વેશ્ચન્સ બધા લખી લઉં છું, પછી તમને લખાવું છું. ચલો આટલા રાખું છું. તમે લોકો આના બધાની કોમ્બિનેશન પ્રોડક્ટ છે એ લખી નાખો. તમારા ક્વેશ્ચન્સ લખાઈ જાય એટલે કેજો, હું સ્લાઇડ ફેરવી દઈશ. સર હા બોલો. બોલો શું પ્રોબ્લેમ? સર ફ્રી રેડિકલમાં રીઅરેન્જમેન્ટ કેમ ન થાય? એની વાત હમણાં પછી કરું, પેલા કોમ્બિનેશન રિએક્શન લખો ને. ચલો લખાઈ જાય તો કેજો, હું ઉપર કરું સ્લાઇડ.
સર 17મો રહી ગયો. હા તો નંબરમાં ભૂલ હશે, નંબર ફેરવી નાખો, બીજું તો હું. હજી એક આપી દઈએ હાલો, એટલે 20 પૂરા તો થઈ જાય. પાંચ એક મિનિટ છે, 2-1 મિનિટ છે તમારી પાસે, તમે લોકો જોઈ લો, પછી હું સોલ્યુશન સ્ટાર્ટ કરું છું. ચલો અહીંયા આગળથી બાકી રેખા છે ને, આ બ્યુટાઇલ રેડિકલ છે, તો પ્રોડક્ટ ની અંદર તમને શું મળવું જોઈએ? ઓક્ટેન. 8 કાર્બન વાળી ચેઇન છે એ મળવી જોઈએ. આ ઓક્ટેન બને છે અને નવો બોન્ડ આ બન્યો છે. જો તમે જો અહીંયા આગળ જે બને એ એકદમ સિમેટ્રિકલ બને છે. અહીંથી ભાગ પાડો, 4 કાર્બન આ બાજુ છે, 4 કાર્બન આ બાજુ છે, એટલે એકદમ સિમેટ્રિકલ અહીંયા આગળ છે એ બનશે. આને આપણે જોઈન કરવું હોય તો કેમ કરશું? એક તો આ આપ્યું છે એક્ઝેક્ટ, એની સામે બીજું ઊંધું લખી દો, આ બેને તમે કમ્બાઈન કરી દો. જેને આ જોઈન કરવામાં તકલીફ પડતી હોય ને એની માટે વાત છે. જેને તો આઈડિયા આવી જ જતો હોય કે આપણે આમ જ જોડવાનું છે, એને કોઈ પ્રોબ્લેમ નથી. આ કાર્બન પણ કાયરલ બને છે, આ કાર્બન પણ કાયરલ બને છે. કાયરલ છે એ કેટલા બન્યા? 2 કાયરલ કાર્બન બને તો પ્રોડક્ટ કેટલી મળવી જોઈએ? 4. પણ આમાં 4 ન બને. તમે જો એક સિમેટ્રિકલ છે, મેસો પણ મળશે, એટલે ટોટલ અહીંયા આગળ કેટલા આઇસોમર્સ થશે? 3. કયા કયા બોલો? એક તો શું બનાવવો જોઈએ? આર આર, ઉપર વાળો પણ આર, નીચે વાળો પણ આર. આનું ઇમેજ કયું? એસ અને એસ. અચ્છા, ત્રીજો કયો બનશે? આર એસ. આર એસ તો સાહેબ મીઝો છે, મીઝો નો ઇમેજ નો હોય, બરાબર? એટલે અહીંયા આગળ 3 આઇસોમેરિક છે એ આપણને પ્રોડક્ટ મળે. તમને આવો પણ ક્વેશ્ચન આપશે કે આનું કોમ્બિનેશન થયું, ટોટલ કેટલી પ્રોડક્ટ ફોર્મ થઈ. ચલો આની અંદર આપણે છે એ લખી દઈએ. એક અહીંયા આગળ આવશે, એક અહીંયા આગળ આવશે, બરાબર છે? આનું નામ શું થશે? હેક્ઝેન. અહીંયા 2 અને અહીંયા 5 ડાયમિથાઇલ હેક્ઝેન, આવું આપણે કહેશું. આને જોઈન્ટ કરવાનું છે. કેવી રીતે તમે લખી શકશો બોલો? ટોટલ અહીંયા આગળ છે એ કેટલા કાર્બન છે? તો કે આપણે જોઈન્ટ કરવાના. નો આવડે એ લોકો આવી રીતે પ્રેક્ટિસ કરજો. જોવો, એને સામે 2 રેડિકલ લખી દેવાના. તમને આવું ઈઝી પડશે. આવી રીતે લખવાનું તમને ઈઝી પડશે. ચલો જોઈન કરો આને. હવે એક ઉપર અહીંયા મિથાઇલ છે, એક અહીંયા પણ મિથાઇલ છે. આની અંદર પણ કેટલા આઇસોમર્સ મળશે આપણને? 3. ક્લિયર? આમાં પણ 3 બનશે. આવી રીતે ન લખવું હોય તો પછી તમારે ડાયરેક્ટ આવી રીતે લખવું પડે. હવે ડિપેન્ડ્સ ઓન યુ કે ભાઈ તમે કેવી રીતે લખો છો. આને આપણે જોઈન્ટ કરીએ. સર બોલો. નો કીધું તોય 2 મોલ લેવાના? હા, નો કીધું હોય તોય 2 મોલ જ લેવાના. કોમ્બિનેશન તો જ થાય જો 2 મોલ હોય. અહીંયા આગળ તમને લખીને કઈ નથી આપતા, બરાબર છે? કાંઈ લખીને નથી આપતા તોય 2 મોલ ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. બેઝિક છે, સમજી લેવાનું, બરાબર છે? ડિફોલ્ટ સમજી લેવાનું કે હશે જ તે ત્યાં 2. ઓકે, કાંઈ લખીને નો આપે ને તોય, કારણ કે એની કેરેક્ટરિસ્ટિક રિએક્શન જ કોમ્બિનેશન રિએક્શન છે. આ ઉપરવાળાના સોલ્યુશન ને હું
થોડું જોવા દઉં છું. ચલો અહીંયા આગળ છે એ આપણે પ્રોડક્ટ બનાવ્યું હોય તો આમ જુઓ ને મેઇન ચેઇનમાં કેટલા કાર્બન એટમ્સ છે જોવો જઈ તો કે 4. તો પેલા તો અહીંયા 8 વાળું બનાવી દઈએ. આ 8 વાળું, આ નવો બોન્ડ ફોર્મ થયો છે. આ વાળો જો સિમેટ્રિકલ હોય તો આ નવો વાળો બોન્ડ ફોર્મ થાય. ચલો એ બોન્ડ ફોર્મ થયો બરાબર છે. આપણે ક્યાં ક્યાં અહીંયા આગળ મૂકશું? એક અહીંયા આગળ મિથાઇલ આવશે, એક અહીંયા આગળ મિથાઇલ આવશે. આની અંદર પણ છે એ જો કિરાલિટી છે એ તમને જોવા મળશે. એક અહીંયા કાર્બન, એક અહીંયા કાર્બન. પણ કેટલી પ્રોડક્ટ? 3 પ્રોડક્ટ. આમાં 2 સાયક્લોપેન્ટેન રિંગ ને સામ સામે જોઈન્ટ કરી દો. અહીંયા આગળ છે એ તમારી પાસે મિથાઇલ સાયક્લોપ્રોપાઇલ ફ્રી રેડિકલ છે. આવી રીતે જોઈન્ટ કરી દો. અહીંયા નવો બોન્ડ બન્યો જો આ. આની અંદર છે એ જોઈનિંગ કરીએ. આ બધામાં જો ક્યાંય લખ્યું નથી પણ સમજી લેવાનું કે 2 જ છે એમ. બરાબર? દર વખતે તમને એવું લખીને જ આપે એવું જરૂરી નથી. અહીંયા એક મિથાઇલ રહેશે, એક મિથાઇલ અહીંયા આગળ રહેશે. એક મિથાઇલ છે એ સાઈડ, એક મિથાઇલ અહીંયા સાઈડ. હવે તમને બીજો ક્વેશ્ચન, ચલો આ આપણે બનાવ્યું ખરી. હવે તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે આની અંદર કેટલા આઇસોમેરિક પ્રોડક્ટ મળે? હાઉ મેની આઇસોમેરિક પ્રોડક્ટ? તો તમે શું કરશો? આમાં કાયરલ સેન્ટર કેટલા થઈ ગયા છે બોલો? કાયરલ સેન્ટર છે એ તમે ચેક કરવા જશો તો જુઓ આ રિંગમાં પણ કાયરલ છે, આ રિંગમાં પણ કાયરલ છે, અહીંયા કાયરલ છે ને અહીંયા કાયરલ છે. એક કમ્પાઉન્ડ તો એટલીસ્ટ એવો બનશે કે જે કયો હશે? મીઝો હશે. આ તમારી માટે સોલ્યુશન. ટ્રાય યોર સેલ્ફ. બરાબર? આનો તમારે મને આન્સર કહેવાનો છે. હોમવર્ક આવું આપેલું હોય તો આ ડાયરેડિકલ કહેવાય. અને ડાયરેડિકલ જનરલી શું કરવાનું પસંદ કરે? તો કે ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન કરવાનું પસંદ કરે. ડાયરેડિકલ કોઈ પણ હોય. ડાયરેડિકલ ની અંદર ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન છે એ તમારે કરવાની. બે વસ્તુ કરી શકો. જો એક રેડિકલ અહીંયા છે, એક રેડિકલ અહીંયા. આવો ને આવો બીજો સામે મૂકી દો. ડબલ કોમ્બિનેશન તમે કરાવો. આને આની સાથે જોઈન્ટ કરો, આને આની સાથે જોઈન્ટ કરો, આને આની સાથે આની સાથે, તો શું બનશે? સાયક્લોબ્યુટેન રિંગ બને. અને સાયક્લોબ્યુટેન રિંગ સારી ન કહેવાય. અને ઇન્ટરમોલેક્યુલર રિએક્શન કહેવાય. આપણે કઈ જોવાની છે? ઇન્ટ્રા. ઇન્ટ્રામાં તો આ બેને ડાયરેક્ટલી આમ સીધા કનેક્ટ કરી દો. શું બની જશે? ઇથિન. અને આ જ રિએક્શન ફાસ્ટ હોય. ધીસ ઇઝ ધ મેજર પ્રોડક્ટ. આમાં થોડું વસ્તુ આ પણ બને છે પણ આ તો બહુ માઇનોર હોય છે. આને આપણે ધ્યાનમાં જ નથી લેતા. આ જ તમારે લખવાનું. ચલો આમાં આપણે કઈ પ્રોડક્ટ લખશું બોલો? આમાં તો સીધા અહીંયા ટ્રિપલ બોન્ડ બનાવી દો. અને આમાં બનાવવા જાવ તો બીજું કયું બને? જો અહીંયા બોન્ડ, અહીંયા બોન્ડ. ને આ તો શું બન્યું? એન્ટી એરોમેટિક. બનશે જ નહીં. માઇનોર અમાઉન્ટમાં પણ નહીં બને એન્ટી એરોમેટિક. ચલો આને જોઈન કરી દો. શું બનાવવું જોઈએ? સાયક્લોહેક્ઝિન. આને છે એ જોઈન કરો. આ ક્વેશ્ચન બહુ સારો હતો. આને સામ સામે જોઈન નથી કરવાના. આની અંદર પહેલા તમારે રેઝોનન્સ લખી દેવાનું. રેઝોનન્સ છે એ તમે કરો એટલે આ એક બોન્ડ, અહીંયા એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન. અને હવે આની અંદરથી પ્રોડક્ટ. પહેલા તો આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અને હવે તમે કોમ્બિનેશન કરો. આવું બનવું જોઈએ. એની પછી નેક્સ્ટ આમાંથી આન્સર કયો આવશે? આ જે પ્રોડક્ટ લખું છું આને કહેવાય ક્યુબેન. નવો બોન્ડ બનાવી દેવાનો છે. આ નવો બોન્ડ બન્યો, આને બોલાય ક્યુબેન. તો ક્યુબેન બની જશે. આની અંદર જોવો જઈ બ્રિજ કમ્પાઉન્ડ બનશે. સામ સામે જોઈન્ટ કરી દો. આ 6 મેમ્બરની તો રિંગ. એક વચ્ચે મિથાઇલ અને આની સાથે જોઈન્ટ થાય. આ 12 મિથાઇલ છે ને CH2, એ બે ની વચ્ચે આવી જશે. અને બીજી રીતે લખવું હોય તો કેમ લખાય બોલો? બીજી રીતે લખવું હોય તો આપણે આને આવી રીતે લખીએ. આ બોટ કન્ફર્મેશનમાં સાયક્લોહેક્ઝેન લખો પહેલા.
અને ઉપર એક આમ બ્રિજ બતાવી દો. આ સેકન્ડ મેથડ. થર્ડ મેથડ છે એ સાઈડ વ્યૂ એ લેવું હોય તો આવી રીતે લખાઈ જુઓ. આમ પણ લખી શકાય. તો 3 માંથી એક્ઝામમાં તો એ લોકો જે રીતે લખે એ હવે તમારે વિઝ્યુઅલાઇઝ કરવાનું. એક બ્રિજ વાળો આન્સર આવવો જોઈએ. આમાં અહીંયા આગળ બ્રિજ દેખાય છે, આમાં અહીંયા આગળ બ્રિજ દેખાય છે, આમાં અહીંયા આગળ બ્રિજ રહ્યો. આ ક્વેશ્ચન બહુ સરસ હતો. આ વાળો જે મેં પૂછ્યો છે ને, આ વાળો 14 નંબરનો કાર્બન છે. નીચેના ક્વેશ્ચન ને પહેલા હું જોવા દઉં છું, એનું અત્યારે મારે કઈ કામ નથી. આને જો 14 નંબર વાળો કાર્બન હતો. ચલો તમે આને છે એ જોઈન્ટ કરો. પહેલા શું લખશો? CH2 ડબલ બોન્ડ CH, CH2 આ કાર્બન નંબર 14, આનો રેડિકલ. આની સામે આવો નવો બીજો આવે એ આની સાથે ડાયરેક્ટ કમ્બાઈન થઈ જશે, જોઈન્ટ થઈ જશે. CH2 CH2 CH ડબલ બોન્ડ CH2 આ કાર્બન નંબર 14. આ પ્રોડક્ટ તમારે વિચારવાની હતી, પણ અહીંથી અટકી નથી જવાનું. તમને ખ્યાલ હોય તો આની અંદર શું થાય બોલો? રેઝોનન્સ થાય. અને રેઝોનન્સ થાય તો શું બીજું સ્ટ્રક્ચર કયું હોય? CH2. અહીંયા આગળ રેડિકલ, અને જેની ઉપર રેડિકલ છે ત્યાં જ 14 નંબર. તો જેમ 12 અને 12 જોઈન્ટ થયા એમ 14 અને 14 પણ જોઈન્ટ થઈ શકે ને. તો પ્રોડક્ટ બીજી કઈ વિચારી શકો તમે? આ CH2 14 નંબર બીજા CH2 14 ની સાથે જોઈન્ટ થશે. એવું પણ બની શકે એકવાર 12 અને 14 નું કોમ્બિનેશન CH2 ડબલ બોન્ડ CH, CH2 આ કાર્બન નંબર 12 પણ આનો કાર્બન નંબર અહીંયા 14. તો આમાં તમારે છે એ કહેવાનું હતું 3 પ્રોડક્ટ. આ બધા જ પ્રોડક્ટ વિચારા હોય એવા કોણ છે? એવા કોઈ છે ખરી જેને આ બધા જ આન્સર આવડી ગયા હોય? આમાં 3 3 વિચાર્યા હોય. 12 12 કોમ્બિનેશન, 14 14 કોમ્બિનેશન, 12 અને 14 કોમ્બિનેશન. તો આ આવું આવડવું જોઈએ આપણને. રેઝોનન્સ વિચારવાનું આમાં, અને પોસિબલ ઓલ કોમ્બિનેશન તમને પૂછે એટલે બધા જ જવાબ દેવા જોઈએ તમારે. હવેથી ધ્યાન રાખશો, ન થયા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ક્વેશ્ચન આવે તો તમારે ધ્યાન રાખવાનું. બરાબર? ચલો લાસ્ટ ક્વેશ્ચન 20 આવી રીતે હતો ને. આમાં ઇન્ટ્રા રિએક્શન કરી અને રિંગ બનાવી લો. ડાયરેક્ટ તમે છે એ રિંગ બનાવી લેશો એટલે કેટલાની રિંગ થવી જોઈએ બોલો? 6. તો 6 મેમ્બરની રિંગ એટલે કે સાયક્લોહેક્સેન એઝ અ પ્રોડક્ટ. આન્સર થઈ ગયો. કોમ્બિનેશન રિએક્શન પૂરી. બીજી રિએક્શન શીખવાડું છું અને એનું નામ છે ડિસપ્રોપોર્શનેશન. ડિસપ્રોપોર્શનેશન ગુજરાતી વાળાને કેવું હોય તો વિષમીકરણ. આખો સ્પેલિંગ લખીએ તો 18 લેટર થાય. શોર્ટમાં DISPRN લખી દો. ડિસપ્રોપોર્શનેશન, વિષમીકરણ. ડિસપ્રોપોર્શનેશન એટલે તમે જાણો છો એક જ સાથે ઓક્સિડેશન અને રિડક્શન બે. એને શું બોલાય? ડિસપ્રોપોર્શનેશન. એક સાથે ઓક્સિડેશન ને રિડક્શન બે થાય તો આ રિએક્શન થાય. આ રિએક્શન થવા માટે થઈને એક આવશ્યકતા છે, આલ્ફા H ઇઝ મસ્ટ. આ રિએક્શન થવા માટેની એક આવશ્યકતા છે, આલ્ફા હાઇડ્રોજન હોવો જ જોઈએ. જો આલ્ફા હાઇડ્રોજન નહીં હોય તો ડિસપ્રોપોર્શનેશન ન થાય. એક તો આ પોઈન્ટ, અને બીજું 3 ડિગ્રી ફ્રી રેડિકલના કેસમાં 3 ડિગ્રી gives disproportionation product as a major one. બરાબર છે? 3 ડિગ્રીની આ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક રિએક્શન છે. 3 ડિગ્રીની અંદર in case of 3 degree, in case of 3 degree disproportionation is major. આ બે પોઈન્ટ ખ્યાલ હોવા જોઈએ. ચલો હવે હું એક્સપ્લેન કરું છું. માનો કે મારી પાસે ઇથેન ફ્રી રેડિકલ છે, આ ઇથાઇલ ફ્રી રેડિકલ. ઇથાઇલ ફ્રી રેડિકલ આ એક છે. આવો ને આવો અહીંયા આગળ બીજો હશે, CH3 CH2 રેડિકલ. હવે આ રેડિકલની બાજુનો જે કાર્બન હોય ને આલ્ફા કાર્બન કહેવાય. એમાંથી હું એક H ને અલગ લખું છું, એટલે મારે આવી રીતે રિપ્રેઝન્ટ કરવું છે. H CH2 CH2 અને અહીંયા રેડિકલ.
હવે શું થશે જો આમાં તો આ આલ્ફા હાઇડ્રોજન છે જ, આનો ફ્રી રેડિકલ આના હાઇડ્રોજન ને છે ને ખેંચી જાય, હાઇડ્રોજન આમાં ટ્રાન્સફર થશે, હાઇડ્રોજન ને ચલો ટ્રાન્સફર કરો એટલે શું થાય, અહીંયા એક તો બની ગયો ઇથેન, અને અહીંયા આગળ છે એ હાઇડ્રોજન ગયો પછી આનો જે ઇલેક્ટ્રોન બચ્યો હશે એ આનો ઇલેક્ટ્રોન શું કરી લેશે બોલો, આની સાથે છે એ પાઈ બોન્ડ બનાવી લેશે, પાઈ બોન્ડ બનાવો તો શું બને અહીંયા આગળ ઇથિન CH2 ડબલ બોન્ડ CH2, જેની અંદર હાઇડ્રોજન એડ થયો છે, જેમાં હાઇડ્રોજન એડ થયો એ પ્રોસેસને તો શું કહેવાય રિડક્શન, અને જેમાંથી હાઇડ્રોજન ગયો છે લોસ ઓફ ધ હાઇડ્રોજન આને શું કહેશું ઓક્સિડેશન. તો તમે જોવો અહીંયા આગળ છે એ ડિસપ્રોપોર્શનેશન રિએક્શન થઈ, મોલેક્યુલ અલગ અલગ છે પણ કોમ્પોનન્ટ તો સેમ છે ને, છે તો બે ઇથાઇલ અને ઇથાઇલ, તો જેની પાસે આલ્ફા એચ હશે એ આવી પણ રિએક્શન કરશે. જનરલી આવી રિએક્શન છે ને એ બહુ માઇનર હોય, બટ ઇન કેસ ઓફ 3 ડિગ્રી ડિસપ્રોપોર્શનેશન ઇઝ મેજર વન. હજી 2-3 એક્ઝામ્પલ લઈને તમને સમજાવું છું એટલે તમને લોકોને આઈડિયા આવી જાય. ફરીથી આ જ એક્ઝામ્પલ લખું છું, CH3CH2 રેડિકલ. ચલો આની અંદરથી શું બનશે, એક તો બનશે ઇથેન અને બીજું શું બનાવવાનું ઇથિન, ત્યાં ડબલ બોન્ડ મૂકી દો. આમાં જો જરૂરી નથી અહીંયા 2 મોલ્સ લખીને જ આપે, એ હવે તમારે વિચારવાનું. ચલો આવું વિચારો, અહીંયા આગળ રેડિકલ આપ્યો છે, શું કરશો, વોટ વી શુડ ડુ, એકવાર બનાવી દો આલ્કેન અને એકવાર બનાવી દો આલ્કીન, આમાં ક્યાં અઘરું છે. હજી એક એક્ઝામ્પલ લાસ્ટ પછી તમે પ્રેક્ટિસ કરશો. ચલો અહીંયા આગળ રેડિકલ આપ્યો છે, શું કરવાનું બોલો, એકવાર તો પ્રોપેન અને એકવાર શું બનાવશો પ્રોપીન, અને જેટલા આલ્ફા પોઝિશન હોય ને બધી જગ્યાએ બનાવવા જોઈએ. માનો કે હું અહીંયા આગળ લખી દઉં ફ્રી રેડિકલ, એકવાર તો બનશે બ્યુટેન, પણ બ્યુટીન છે એ તમને કેટલા મળશે 1 બ્યુટીન, 2 બ્યુટીન માં પાછા 2 સીસ અને એક કયો બનશે ટ્રાન્સ. તો આ બધાની અંદરથી બની શકે, ઓલ પોસિબિલિટી લેવાની. જનરલી આ બધી રિએક્શન છે એ બહુ માઇનર હોય, બટ ઇન કેસ ઓફ 3 ડિગ્રી ડિસપ્રોપોર્શનેશન ઇઝ મેજર વન. બોલો સર એવું ખબર ક્યારે પડે કે ડિસપ્રોપોર્શન જ કરવાનું છે? એમ તો કહું છું જનરલી આ રિએક્શન માઇનર હોય અને આપણે ગણતા નથી, પણ 3 ડિગ્રી આપે ને ત્યારે તમારે કમ્પલસરી ડિસપ્રોપોર્શનેશન જ કરવાનું, અને આપણે જનરલી જોતા હોતા નથી. બરાબર, કોઈ એક આખી રિએક્શન હોય એમાં આ બધા થતા જ હોય, આપણે હમણાં એવા પણ કેસ લેશું. 5th નંબરમાં ચલો આવું આપું છું, જુઓ હવે આમાં તમે છે એ માનો કે કોમ્બિનેશન કરાવવા જાઓ તો શું થાય, કોમ્બિનેશન થી તો આવી પ્રોડક્ટ મળે. સર હા ચોથાની પહેલી પ્રોડક્ટમાં ફ્રી રેડિકલ ક્યાં થયો? અચ્છા, અહીંયા તો આપણે રાખ્યું છે બ્યુટેન. જો આમાં કોમ્બિનેશન કરાવવા જશો તો આ બે ભેગા થઈ જશે અને આમાં બહુ એટલે બહુ હિન્ડ્રન્સ નો સામનો કરવો પડે, મિથાઇલ 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 આવી રીતે, એટલે આ બહુ તકલીફ વાળી વાત છે. પણ જો આપણે આમાં વિષમીકરણ કરી નાખીએ, અહીંયા આલ્ફા દેખાય છે ને, એકને તો લખી દો તમે આઇસોબ્યુટેન, એકમાં ટ્રાન્સફર કરી દો H અને એકમાં તમે બનાવી દો ડબલ બોન્ડ C, અહીંયા પણ મિથાઇલ, અહીંયા આગળ પણ મિથાઇલ. તો આમાં આવું બનાવવું એની કરતા આ બનાવવું વધારે ઈઝી છે. આમાં આ જે પ્રોડક્ટ છે ને એ બહુ માઇનર હોય અને આ જ મેજર હોય. whenever you encounter 3 degree free radical you have to write this product instead of this one. એટલે આપણે આ ડિસપ્રોપોર્શનેશન શીખવું તો પડે જ. બરાબર, ક્યારે કરવાનું, આ મેજર ક્યારે લખવાની, જ્યારે આ કયો હોય 3 ડિગ્રી. 2 ડિગ્રી હોય 1 ડિગ્રી હોય એમાં આવી રિએક્શન સાઇડ રિએક્શન કહેવાય, આવી રિએક્શન્સ બધી બહુ ન થાય. પણ 3 ડિગ્રી ની અંદર તો તમારે આ જ મેજર લખવાનું થશે, આ તમારી પ્રોડક્ટ માઇનર થશે, આને ધ્યાન રાખજો. 3 ડિગ્રી ક્યાંય પણ આપે. બરાબર, એટલે ડિસપ્રોપોર્શનેશન રિએક્શન લખતા આવડવી જરૂરી છે. 5 કે 6 જે નંબર તમે લોકો પહોંચ્યા છો. ચલો અહીંયા આગળ છે એક આવી રીતે રેડિકલ આપ્યો છે આપણને.
ચલો આની ડિસપ્રોપોર્શનેશન રિએક્શન્સ લખજો. આમાં પણ ડિસપ્રોપોર્શનેશન. આની અંદર પણ ડિસપ્રોપોર્શનેશન. બધાની ત્રણે ત્રણની ડિસપ્રોપોર્શનેશન રિએક્શન લખી દો. ચલો ફર્સ્ટ વાળો જે છે એની અંદર શું કરશો, એકવાર તો આ બની જશે આલ્કેન અને એકવાર બનાવી દો આલ્કીન, પૂરું થઈ ગયું. આની અંદર એકવાર સાયક્લોહેક્સેન અને બીજું બની જશે સાયક્લોહેક્સિન. આ 3 ડિગ્રી છે. 3 ડિગ્રી હોય તો શું કરશો, એકવાર અહીંયા આલ્કીન, આ જ મેજર થશે આની અંદર. અને આલ્કીન બનાવવાની અંદર બે પોસિબિલિટી, કઈ કઈ બોલો? એક ડબલ બોન્ડ બહારની સાઈડ મૂકીએ, આને કહીએ હોફમાન, અને હજી એક બનશે કયું? સેટજેફ. તો આ જ પ્રોડક્ટ વધારે બને, એમાં આ જ પ્રોડક્ટ છે એ વધારે બનતી હોય છે. બરાબર? નાઉ કમ્બાઇનિંગ ઓલ ધ કેસ. હવે તમને કોઈ જગ્યાએ છે એ આવી રીતે લખીને આપશે આખો રેડિકલ, હવે બધા મિક્સ એક્ઝામ્પલ છે અને તમે ધ્યાનમાં લેશો. આવી રીતે તમને લખીને આપશે CH3CH2 રેડિકલ. તમારે શું કરવું જોઈએ અહીંયા આગળ? એક તો કાયદેસર જે કોમ્બિનેશન આવે છે એ તો લખવાની. બ્યુટેન તો બને છે એ બને જ છે. આ કેવો રેડિકલ છે? 1 ડિગ્રી. મેજર કઈ બનશે? કોમ્બિનેશન. આ જ મેજર હશે. પ્લસ માઇનોર માં કઈ લખવાની બોલો? માઇનોર ની અંદર હવે એક તો કયું આવી જશે? ઇથેન, CH3CH3, અને એક આવશે કયું? ઇથિન. આ તો ઓક્સિડેશન ને રિડક્શન થી બની ને. અને આ જે પ્રોડક્ટ બની 1:1 હોય, 1:1 પ્રોડક્ટ હશે. 1:1 પ્રોડક્ટ બની, પણ આ પ્રોડક્ટ છે એ બહુ માઇનોર હોય. જનરલી આપણે આને લખતા નથી. આને આપણે જનરલી લખતા હોઈએ નહીં. તમને ક્યારે એવું નહીં પૂછે કે આમાં ટોટલ પ્રોડક્ટ કેટલી બની, એમાં આઈ બતાવો, એવું નહીં આવે. યુ વિલ રાઇટ ઓનલી ધીસ વન. બરાબર છે? પ્રાઇમરી છે તો તમારે આ જ લખવાની, પણ બને છે ખરી એમ માઇનોર હોય. ચલો બીજું આપ્યું છે મને, આપેલો છે અહીંયા આગળ પ્રોપેન ફ્રી રેડિકલ. કઈ પ્રોડક્ટ મેજર બનશે બોલો? હેક્ઝેન. આની સિવાયમાં બીજી માઇનોરમાં કઈ બનશે? મેજર તો આ બની ગયો. માઇનરમાં પ્રોપેન પ્લસ પ્રોપિન. ધીસ ઇઝ થ્રુ ડિસપ્રોપોર્શનેશન. અને આ બે પ્રોડક્ટ છે એ કેવી આવશે? માઇનોર આવશે. અને આ જ પ્રોડક્ટ તમારી બની જશે મેજર. આની સામે જો આવી રીતે લખીને આપી દીધું હોત તો? હવે જો આ 3 ડિગ્રી છે. 3 ડિગ્રી હોય તો પેલા તો શું કરો તમે? કોમ્બિનેશન. એક આ પ્રોડક્ટ બને અને બીજી કઈ પ્રોડક્ટ બને? બીજી પ્રોડક્ટ બને આઇસોબ્યુટેન પ્લસ આઇસોબ્યુટીન. એની અંદર આ બે વાળી પ્રોડક્ટ છે એ કઈ બની જશે? મેજર. અને આ પ્રોડક્ટ કઈ આવશે હવે? માઇનોર. તો 3 ડિગ્રીમાં ધ્યાન રહે. બરાબર? રિએક્શન ની તમારે ઓલ ઓવર આવી રીતે પ્રોડક્ટ લખવાની હોય. આમ પ્રોડક્ટ લખવી જોઈએ. અચ્છા, બધાના આપણને આ આઈડિયા આવી ગયા કેવી રીતે કોમ્બિનેશન કરવાનું, કેવી રીતે ડિસપ્રોપોર્શનેશન કરવાનું, કઈ રીતે લખવાનું છે એ ખ્યાલ આવી ગયો છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ. નેક્સ્ટ ની અંદર એક વર્ડ છે
પ્રોમોટર્સ, બરાબર છે. આ પ્રોમોટર્સ છે, અથવા તો આને આપણે કહીએ કેટેલિસ્ટ, અથવા તો પ્રોપર વર્ડ છે ઇનિશિયેટર. ઇનિશિયેટર ઇનિશિયેટર નો મિનિંગ એવો થાય ઉત્તેજકો. ગુજરાતીની અંદર આપણે જો આને કહીએ તો આને બોલાય ઉત્તેજક. એક્સાઇટેડ સ્ટેટમાં જે લઈ આવે, બરાબર, એને કહેવાય ઇનિશિયેટર. પ્રોમોટર્સ તમને પ્રમોટ કરે, પાવર આપે, માહેથી આપણને ફૂલ ચડાવે, બરાબર છે, એને આપણે કહીએ ઇનિશિયેટર. ઇનિશિયેટર એવા કોમ્પોનન્ટ છે કે જે ફ્રી રેડિકલ બનતો ન હોય તો એને બનાવે. They will help to produce new free radicals in the reaction. They are termed as initiator. ઇનિશિયેટર એવા કોમ્પોનન્ટ છે કે જે ફ્રી રેડિકલ બનવામાં મદદરૂપ થાય, બરાબર છે. દાખલા તરીકે મારે અહીંયા આગળ છે એ ટર્શરી બ્યુટાઇલ મુક્ત મૂલક બનાવવો છે. હમણાં તમે જોયું કે આની અંદર 500 ડિગ્રી ટેમ્પરેચર આપું ને ત્યારે આ બોન્ડ તૂટે અને આની અંદરથી મને આવો ફ્રી રેડિકલ મળે છે, CH3 થ્રાઇસ ફ્રી રેડિકલ અને H ફ્રી રેડિકલ. આ બનાવવા માટે થઈ CH3 થ્રાઇસ ફ્રી રેડિકલ બનાવવા માટે શું કરવું પડે? જો યુ હેવ ટુ પ્રોવાઇડ વેરી હાઈ ટેમ્પરેચર. હવે આ બહુ મુશ્કેલ ભર્યું ટાસ્ક છે. આને આપણે છે એને સરળ બનાવવું છે. તો તમારે કરવાનું કઈ નહીં, આનું સોલ્યુશન લેવાનું અને એની અંદર આલ્કાઇલ પેરોક્સાઇડ એડ કરી દો. આલ્કાઇલ પેરોક્સાઇડ ની ફોર્મ્યુલા શું છે? R2O2, R2O2, H2O2, જે કાંઈ પણ પેરોક્સાઇડ દેખાય એ તમારે નાખી દેવાના. જેવો તમે આના રિએક્શન મિક્સચરમાં નાખી દેશો અને થોડોક ફોટોન એપ્લાય કરો, બરાબર, લો ફ્રીક્વન્સી ફોટોન વિલ ઓલસો વર્ક, અને એટલે આની અંદરથી શું બની જશે? 2R બોન્ડ O રેડિકલ. સોલ્યુશનમાં એકવાર આ બની જાય પછી તો તમારી પાસે અહીંયા આગળ આ કોમ્પોનન્ટ છે CH3 થાય CH, એની પાસે આવી જશે RO રેડિકલ, બરાબર, OR રેડિકલ. હવે આ OR રેડિકલ શું કરશે? આમાંથી હાઇડ્રોજનને ઉઠાવી જશે. હાઇડ્રોજનને ઉપાડી જાય, હાઇડ્રોજન છે એને ઉપાડી જશે. આ હાઇડ્રોજન આ બોન્ડના ઇલેક્ટ્રોન લઈને અહીંથી આવશે, આ અહીં આગળથી. તરત જ શું મળી ગયું? CH3 થાય C રેડિકલ, અને અહીંયા આગળ શું બની જશે બોલો? ROH. તો જો ઇઝીલી એકદમ સોલ્યુશનમાં બની ગયો. આ ઉપરની રિએક્શન કરતા નીચેની રિએક્શન બહુ ઈઝી છે. તો આ પેરોક્સાઇડ જે છે ને આને બોલાય ઇનિશિયેટર. ધીસ પેરોક્સાઇડ ઇઝ નોન એઝ એન ઇનિશિયેટર. એને મદદ કરી, આને ઇનિશિયેટર એવું કહેશું. ઇનિશિયેટર નો મેઇન રોલ શું હોય? રિએક્શન ની અંદર ફ્રી રેડિકલ ઇઝીલી પ્રોડ્યુસ કરાવે. એને તમે કેટેલિસ્ટ એવું પણ બોલી શકો, બરાબર, પ્રોમોટર્સ પણ કહેવાય, ઇનિશિયેટર પણ કહેવાય. પણ એનું ફંક્શન શું? નાખ્યા પછી રિએક્શન ની અંદર ફ્રી રેડિકલ ઇઝીલી પ્રોડ્યુસ થાય. અને જો કોઈ રિએક્શન ની અંદર ફ્રી રેડિકલ ઓલરેડી હોય તો એ ફ્રી રેડિકલ નું પ્રમાણ બહુ વધારી દે. એક ફ્રી રેડિકલ હોય એમાંથી સીધું 1000 બની જાય નવા ફ્રી રેડિકલ, 1000 હોય તો સીધા 10 લાખ નવા બની જશે, એવી રીતે, બરાબર. પાવર ની અંદર ઇન્ક્રીઝ કરે. તો the component which can increase the amount of free radical, they are termed as initiator. આ બધાને ઇનિશિયેટર્સ છે એ કહેવાય. ઘણા બધા ઇનિશિયેટર યુઝ થાય છે, પણ એમાં સૌથી સારામાં સારો ઇનિશિયેટર આ છે, આલ્કાઇલ પેરોક્સાઇડ. પેરોક્સાઇડ ઇઝ ધ બેસ્ટ ઇનિશિયેટર. ઓકે, આવું આપણે આને કહી શકશું. ચલો, આની પછી અહીંયા આગળ આપણે લઈએ બીજું, આનો ઓપોઝિટ આપણે લઈએ. ઇનિશિયેટર જે છે ને એનો એક ઓપોઝિટ છે, અને એના ઓપોઝિટ જે છે એને બોલાય પોઈઝન. એ રિએક્શન ને શું કરે? ડિગ્રેડ કરી દે, બરાબર છે. ધે આર સ્કેવેન્જર્સ. ઈ રિએક્શન ચાલતી હોય તો ઈ રિએક્શન ને ફ્રી રેડિકલ ને બંધ કરી દે, સ્ટોપ કરી દે. બનતા હોય એને અટકાવી દે, ફ્રી રેડિકલ ને બનવા ન દે. આ બધા જે છે એને કહેશું ઇન્હિબિટર્સ. ઇન્હિબિટ કરવું એટલે અવરોધ કરવું, ઇનિશિયેટ કરવું એટલે પાવર આપવો, અને ઇન્હિબિટ કરવું એટલે અવરોધવું. ઇન્હિબિટર, ઇન્હિબિટર ગુજરાતીમાં આને કહેવાય અવરોધકો. અવરોધકો આ એવા કોમ્પોનન્ટ હોય કે જે રિએક્શન જે છે ને એને સ્ટોપ કરી દે, મૂકી દે. આની અંદર એક બેસ્ટ યુઝ થાય છે બેન્ઝોક્વિનોન. આ બેન્ઝોક્વિનોન છે ને એ તમે કોઈ રિએક્શન ચાલતી હોય, માનો કે મારી પાસે એક વેસલ છે, આ વેસલ ની અંદર બહુ બધા ઇન્ફાઇનાઇટ નંબર્સ ઓફ આર રેડિકલ છે. મારે આનું પ્રમાણ ઘટાડી દેવું છે. માનો કે 1 લાખ રેડિકલ પ્રેઝન્ટ છે,
મારે એને ઘટાડીને સીધા 5000 કરી દેવા છે. તો આની અંદર ચપટી ભરીને બેન્ઝોક્વિનોન નાખી દો. જેવો બેન્ઝોક્વિનોન નાખી દેશો, બેન્ઝોક્વિનોન આર ને પકડી લેશે. આર ને પકડે એટલે શું થાય? ઓક્સિજન ની સાથે એનું બોન્ડ બનાવી લેશે. અહીંયા નીચે આવી જશે રેડિકલ, અહીંયા ડબલ બોન્ડ. હજી તમે જોવો એકવાર આ રીઅરેન્જ થઈ એટલે રેઝોનન્સ કરશે, અને રેઝોનન્સ કરે એટલે ઉપર તો ઓઆર થયો, અહીંયા આગળ છે એ બોન્ડ શિફ્ટ થઈ જશે. બરાબર, બોન્ડ શિફ્ટ કરીને આપણે ડાયરેક્ટલી અહીંયા આગળ એક પછી એક સ્ટ્રક્ચર લખી દઉં. ચલો આવી રીતે લખી દઉં. આ ઓ બોન્ડ આર રેઝોનન્સ કરીને અને આ ક્યાં પોગી જશે? તો કે રેઝોનન્સ થયું એટલે ફાઇનલી છે આ ફરી અહીંયા આગળ પોગી જશે. આમાં બેન્ઝોક્વિનોન નાખવાથી આ એક વખત આપણે એડ કર્યો છે, એકવાર એડ કર્યો છે. રેઝોનન્સ થઈને અહીંયા આગળ પોગી ગયો, અહીંયા આગળ રેઝોનન્સ થયું અને એ ત્યાં પહોંચી ગયો. બરાબર, હજી એકવાર રેઝોનન્સ કરો ભાઈ. મેં તો તમને હમણાં જ કીધું, આ સી ડબલ બોન્ડ ઓ વિથડ્રોઈંગ ગ્રુપ હોય તોય રેઝોનન્સ થાય. તો થવા દો. એટલે કન્સેપ્ટ તમને યાદ આવવો જોઈએ તરત જ. OR ભલે ડોનેટિંગ હોય વિથડ્રોઈંગ હોય. ચલો આમાં રેઝોનન્સ થયું, આ એરોમેટિક બની ગયો ને ઓક્સિજન ઉપર રેડિકલ આવ્યો. હવે આ ઓક્સિજન ઉપરનો રેડિકલ શું કરશે બોલો? હજી એક બીજા આર ને ખેંચી જશે. એટલે ઓલ ઓવર બે આલ્કાઇલ ગ્રુપ ને ખેંચી જાય, પોતે થઈ જાય એરોમેટિક. એક ઉપર OR આવી જશે, એક નીચે OR આવી જશે. જો તો આ જે ફિનોમિનન થઈ ને આને કહેવાય ઇન્હિબિશન, અવરોધવું. ગેસ્ટ્રિક ઇન્હિબિટિંગ પેપ્ટાઇડ્સ ને બધું નથી આવતું, જાત જાતનું બાયોલોજીમાં આવતું હશે તમારે. બરાબર, પ્રોટીનમાં ડાયજેશન માટે જે પછી હોર્મોન્સ રિલીઝ થતા હોય, સિક્રેટ થતા હોય, એને પછી સ્ટોપ તો કરવા ને, જીઆઈપી એવું એને લગભગ બોલતા હોય છે. તો એ શું કરે? ઇન્હિબિટ કરે છે, અવરોધવાનું કામ કરે છે. બે ફ્રી રેડિકલ ને ખાઈ ગયો. સમજો આનો એક મોલ બે ફ્રી રેડિકલ ને ખાઈ ગયો. હવે જેવું તમે આ નાખી દો ને એટલે બધા જ ફ્રી રેડિકલ ને પોતે આ બે ખરેખર થવા કઈ રિએક્શન થવા જઈ રહી હતી બોલો? આર અને આર બે સેટિંગ કરતા હતા અને એમાં વચ્ચે આ આવી ગયું. એટલે આ રિએક્શન એકદમ ધીમી પડી જાય. જેવું તમે આ બેન્ઝોક્વિનોન નાખો ને, આ રિએક્શન ની સ્પીડ જે છે એ શું થઈ જશે? સ્લો. કોમ્બિનેશન એન્ડ ડિસ્પ્રોપોર્શનેશન બીકમ સ્લો, કારણ કે આ રેડિકલ ને ખાઈ જાય. આ બે જે જોડાવાના હતા, એકને આ ઉપાડી ગયો, બરાબર, બીજાને ઉપાડ, બેયને ઉપાડી જોડી દીધા, એકને ઉપર ને એકને નીચે. વાત પતી ગઈ. તો આને આપણે કહીશું ઇન્હિબિટર્સ. ઇન્હિબિટર્સ જે છે એ એક ટાઈપનું પોઈઝન છે. સમટાઈમ્સ ઓક્સિજન ગેસ કેન એક્ટ એઝ ઓલ્સો ઇન્હિબિટર. ઓક્સિજન ગેસ છે ને એનો નેચર બહુ વિચિત્ર છે. જો ઓક્સિજન એટલે શું થાય? ઓ ડબલ બોન્ડ ઓ. આનો રોલ જોજો. ઓક્સિજન ગેસ એક્ટ વેરી સ્ટ્રેન્જલી. આમ છે ઓ ડબલ બોન્ડ ઓ. હું આની અંદર પેલો ફ્રી રેડિકલ નાખી દઉં છું. જેવો ફ્રી રેડિકલ એડ કરું એટલે આવું બને, ઓ બોન્ડ ઓ અને રેડિકલ. હવે અહીંયા આગળ છે એ બીજાની સાથે કમ્બાઈન થશે. અહીંયા આગળ શું થશે? આર ઓ આર. ઓક્સિજન ગેસ છે એ પેરોક્સાઇડમાં કન્વર્ટ થાય અને એકવાર પેરોક્સાઇડ બને પછી તો તમને ખબર છે ને આ તૂટે. અને આ તૂટે એટલે શું બને? 2 મોલ્સ ઓફ RO-. આ તો બહુ વિચિત્ર નીકળો ભાઈ. શરૂઆતમાં તો રેડિકલ્સ ને ખાઈ ગયો. શરૂઆતની અંદર તો રેડિકલ્સ ને ખાઈ ગયો એટલે શરૂઆતમાં તો રિએક્શન ની સ્પીડ શું થઈ? ધીમી પડી. રેટ ઓફ ધ રિએક્શન હશે એ શરૂઆતમાં તો રેટ જે છે એ બહુ હાઈ હતો. જેવો ઓક્સિજન પાસ કર્યો એટલે રેટ છે એ કેવો થયો? ધીમો પડ્યો. ટાઈમની સાથે રેટ છે એ શું થયો? ધીમો પડ્યો. પણ અમુક સમય પછી એ શું બની ગયો? પેરોક્સાઇડ. અને આને તો શું કહીએ છીએ? ઇન્હિબિટર્સ. રોલ બદલાઈ ગયો એનો. બરાબર, પાર્ટી બદલી નાખી એને. અને પાર્ટી બદલી નાખી એટલે હવે એ રિએક્શન ને એક સાથે આમ ફૂલ સ્પીડમાં ઉપર લઈ જાય. ઓક્સિજન ગેસ બહુ સ્ટ્રેન્જ બિહેવિયર શો કરે છે. પેલા તો ઈ રિએક્શન ની અંદર ઇન્હિબિટર તરીકે આવે, પણ ધીમે ધીમે શું બની જાય? ઇનિશિએટર. અને પછી રિએક્શન ને ઉપાડે મિસાઇલ ની સ્પીડ થી એક હારે. એટલે આમાં થશે કેવું? ઓક્સિજન ગેસ નાખો ને એટલે તમને એમ લાગે કે રિએક્શન છે એ સ્ટોપ થઈ ગઈ, પણ ઘડીક રહીને એક હારે આખું પાત્ર બ્લાસ્ટ થાય, ફાટે. રિએક્શન ની દ્રષ્ટિએ બરાબર છે. તો રિએક્શન ઘડીક બંધ થઈ જાય પણ પછી એક સાથે ફ્લાઇટ ની જેમ સીધો ઉડશે. બરાબર, ટેક ઓફ કરશે અહીં આગળ જોરદાર. તો એવું પણ જોવા મળશે. ઓક્સિજન છે એમાં બેયની કેરેક્ટરિસ્ટિક હોય. ફ્રી રેડિકલના મારે તમને જે પોઈન્ટ્સ કહેવાતા એ મેં તમને કીધા. એક લાસ્ટ પોઈન્ટ, ફ્રી રેડિકલ નેવર અંડરગો રીઅરેન્જમેન્ટ. કાર્બોકેટાયન છે એ જનરલી રીઅરેન્જ થઈ જાય છે
ફ્રી રેડિકલ છે એ ક્યારેય રીઅરેન્જ ન થઈ શકે. કાર્બોકેટાયન ની અંદર શું છે બોલો, પ્લસ ચાર્જ કમ્પ્લીટ છે, અને પ્લસ ચાર્જ કમ્પ્લીટ હોય તો આ અહીંથી ખેંચે આને કાયદેસર, અને ખેંચે એટલે આની અંદરથી આપણને શું મળે, ટ્રાન્ઝિશન સ્ટેટ. અને આ ટ્રાન્ઝિશન સ્ટેટમાં હાઇડ્રોજન છે એ બેયની હારે કનેક્ટેડ હોય. અહીંયા વચ્ચે પ્લસ ચાર્જ, આને કહેવાય 2 ઇલેક્ટ્રોન અને 3 સેન્ટર બોન્ડ. બરાબર, 2 ઇલેક્ટ્રોન 3 સેન્ટર ટ્રાન્ઝિશન સ્ટેટ બને ને ફાઇનલી આ સ્વિચ થઈને અહીંયા પહોંચી જતો હતો. અહીંયા બની જાય, કયો બની ગયો, 3 ડિગ્રી. ઇન કેસ ઓફ ફ્રી રેડિકલ, ફ્રી રેડિકલ ના કિસ્સામાં શું થાય, બનાવો લ્યો આને, આમાં ટ્રાન્ઝિશન સ્ટેટ તમે બનાવો, ટ્રાન્ઝિશન સ્ટેટ બનાવો ને તો ટ્રાન્ઝિશન સ્ટેટ એકદમ અસ્થાયી બને આમાંથી. હવે આને ચેક કરો તો જઈ, આમાં શું બન્યું, શું આ સેન્ટર અહીંયા આગળ કેટલા છે તમારી પાસે, 3 સેન્ટર છે તમારી પાસે. એક ઇલેક્ટ્રોન આ લઈને આવે છે, એક જ ઇલેક્ટ્રોન નું માઇગ્રેશન થાય છે, એક ઇલેક્ટ્રોન નું જ માઇગ્રેશન થાય છે. પહેલી વાત તો ઈ કે અહીંયા આગળનો આ હાઇડ્રોજન છે ને ઈઝીલી ખેંચાશે નહીં, હાઇડ્રોજન ખેંચાય નહીં. આ ઇલેક્ટ્રોન ની પેર એટ્રેક્ટ તો થવી જોઈએ ને, ઇલેક્ટ્રોન ની પેર આ ફ્રી રેડિકલ એટ્રેક્ટ ન કરી શકે. 7 ઇલેક્ટ્રોન છે, એટ્રેક્શન ન થાય, આમાં પ્લસ ચાર્જ કમ્પ્લીટલી છે. ટ્રાન્ઝિશન સ્ટેટ તમે બનાવો ને, આ કાર્બોકેટાયન નું ટ્રાન્ઝિશન સ્ટેટ છે ને એ આવી રીતે આમ ડાઉન હોય, પણ ફ્રી રેડિકલમાં ધીસ ટ્રાન્ઝિશન સ્ટેટ્સ બેરિયર ઇઝ વેરી વેરી હાઈ, બહુ હાઈ બેરિયર છે, આમાં ક્યારેય રીઅરેન્જમેન્ટ ન થાય. તો કાર્બોકેટાયન ની જેમ આમાં રીઅરેન્જમેન્ટ કરવાનું નથી, બરાબર છે. પછી આપણે કઈ પ્રોડક્ટ એવું લખતા નથી, પણ આમાં રીઅરેન્જમેન્ટ ન થાય. નોટ લખી નાખો, ફ્રી રેડિકલ કેન નોટ અંડરગો રીઅરેન્જમેન્ટ એઝ લાઈક ધેટ ઓફ કાર્બોકેટાયન. કાર્બોકેટાયન ની જેમ આની અંદર રીઅરેન્જમેન્ટ છે એ પોસિબલ નથી, તો રીઅરેન્જમેન્ટ આપણે નથી કરવાનું આમાં. ફ્રી રેડિકલ્સ ની આજે આપણે ઘણી બધી ડિસ્કશન છે એ કરી. ફ્રી રેડિકલ રિએક્શનમાં 3 મેથડ થી બનાવી શકાય, બરાબર છે. રેડોક્સ રિએક્શન થી તમે બનાવી શકો છો, ઓકે. પછી તમે થર્મોલિસિસ કરો, પાયરોલિસિસ કરો. એની પછી આપણે વાત કરી ઇન્હિબિટર્સ અને ઇનિશિએટર્સ. અમુક એવા કોમ્પોનન્ટ છે જે રિએક્શનમાં ફ્રી રેડિકલના વધારે કોન્સન્ટ્રેશન, એને આપણે શું કહીએ, ઇનિશિએટર્સ. અને જે ફ્રી રેડિકલની કોન્સન્ટ્રેશન ડાઉન કરે એને આપણે છે એ શું બોલીએ છીએ, ઇન્હિબિટર્સ. O2 ગેસ એક્ટ એઝ અ વેરી સ્ટ્રેન્જ, બરાબર છે, સ્ટ્રેન્જ પર્સનની જેમ કામ કરશે. શરૂઆતની અંદર તો એ સ્પીડ ડાઉન કરશે, પણ પછી એક હારે સ્પીડને વધારશે. તો આ બધા જ પોઈન્ટ આપણે અત્યારે અહીંયા આગળ લર્ન કર્યા. હવે આપણે ફ્રી રેડિકલની 2 રિએક્શન્સ છે એ જોવાની છે. અને આ 2 રિએક્શન કઈ છે તો કે એક છે વુડ્સ રિએક્શન, હેલો આલ્કેન હેલો એરિનમાં આપેલી છે. અને બીજું આપણે શીખવાનું છે કોલબેઝ ઇલેક્ટ્રોલિસિસ. એટલે એક ઇલેક્ટ્રોલિસિસ ની પ્રોડક્ટ પણ લર્ન કરવાની છે, આ પણ લર્ન કરવાની છે. ફ્રી રેડિકલની રિએક્શન્સ ટોટલ 3 છે તમારા સિલેબસમાં, ત્રણેય અહીંયા આગળ આપણે લર્ન કરવાના છીએ. ફ્રી રેડિકલની બિહેવિયર કેવી રીતે સ્ટ્રેન છે એ પણ બધી વાત આપણે અહીંયા આગળ કરવાના જ છીએ. જે પણ કાંઈ ફ્રી રેડિકલની રિએક્શન્સ છે એ બધી જ તમને શીખવાડવાનો છું, બરાબર. જે એના રિએક્શનના કોમ્પોનન્ટની જરૂર પડે એ સોલ્વ કરાવી દેવાનો છું, એટલે કોઈ આપણે ચિંતા નથી. ફ્રી રેડિકલમાં કોઈને પ્રોબ્લેમ હોય તો તમે કહો પહેલા. આજે આપણે જે શીખ્યા આની અંદર કોઈને પ્રશ્ન હોય તો બોલો. ચલો આપણે છે એ સ્ટાર્ટ કરી દઈએ. વુડ્સ રિએક્શન, ચલો નામ આપો. ફ્રી રેડિકલની પહેલી રિએક્શન છે વુડ્સ રિએક્શન. વુડ્સ રિએક્શન શું છે તો કે આ રિએક્શન ની અંદર 2 મોલ્સ ઓફ આલ્કાઇલ હેલાઇડ ટ્રીટેડ વિથ સોડિયમ મેટલ, 2 મોલ સોડિયમ મેટલ હોય, ડ્રાય ઇથર એઝ અ સોલ્વન્ટ હોય. તો આની અંદરથી આલ્કેન એઝ અ પ્રોડક્ટ મળે છે, અને 2 મોલ્સ ઓફ NaX રિલીઝ થાય.
આવી રિએક્શન આપણને મળે છે. રિએક્શન કેવી રીતે થતી છે વિચારો. માની લો કે એક આલ્કાઇલ ક્લોરાઇડ, એક બીજો આલ્કાઇલ ક્લોરાઇડ, 2 મોલ્સ ઓફ સોડિયમ. તો આ સોડિયમ જે છે એ NaCl ને લઈ જાય અને આ બે જોઈન્ટ થઈ જાય, R બોન્ડ R અને 2 મોલ્સ ઓફ NaCl. આવું બને છે. રિએક્શન ની અંદર આવું જોવા મળે છે. આ સિમ્પલ રિએક્શન છે. ડાયમરાઇઝેશન ની પ્રોસેસ છે એક ટાઈપની. માનો કે મારી પાસે છે એ મિથાઇલ ક્લોરાઇડ છે, તો 2 મોલ મિથાઇલ ક્લોરાઇડ રિએક્શન કરી નાખે. અહીંયા આગળ 2 મોલ સોડિયમ મેટલ, અહીંયા પ્લસ, અહીંયા પ્લસ. આ બે છે એકબીજાની સાથે છે એ જોઈન્ટ થઈ જાય એટલે અહીંયા શું બને, CH3 અને રિમૂવ થશે 2 NaCl અથવા NaBr ઓર NaI. ડ્રાય ઇથર ઇમ્પોર્ટન્ટ સોલ્વન્ટ છે. આમાં તમે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન કે ડાઇથાઇલ ઇથર એવું રાખી શકો, પણ કાર્બન છે એ ડાયમરાઇઝ થઈને આ તમને પ્રોડક્ટ આપે. આ રિએક્શન ને બોલાય વુડ્સ રિએક્શન. કાર્બનના નંબર ડબલ કરવા હોય ને ત્યારે આ કામ લાગે. કાર્બનના નંબર ડબલ કરવા હોય ચેઇનમાં ત્યારે કામ લાગે. ધીસ ઇઝ ધ બેસ્ટ રિએક્શન, બેસ્ટ મેથડ ટુ પ્રિપેર પેરાફિન્સ. આલ્કેન્સ બનાવવા હોય ત્યારે આ છે રિએક્શન કામ લાગે. અને આ રિએક્શનની મહત્તા એ છે કે પેરાફિન્સ, આ રિએક્શનની મદદથી ડીઝલ અને પેટ્રોલ પણ લેબોરેટરીની અંદર બનાવવું હોય ને તો બને. બરાબર, એવી આ રિએક્શન છે. હેલાઇડની અંદરથી આલ્કેન. મિકેનિઝમ આની શું થતી હશે હવે જો. બે મિકેનિઝમ છે એ સજેસ્ટ કરવામાં આવી. પહેલી જે મિકેનિઝમ છે એ મિકેનિઝમ છે ફ્રી રેડિકલ નો પાથ. બરાબર છે, ફ્રી રેડિકલ. ફ્રી રેડિકલ પાથની અંદર શું છે, તમારી પાસે ચલો RX છે, ClBr કોઈ પણ હોય. આ RX ની અંદર તમે સોડિયમ મેટલ એડ કરો છો. સોડિયમ મેટલ તો તરત આયોનાઇઝ થઈને શું બનાવશે, Na+ અને ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન આમાં બે છે, આ ઇલેક્ટ્રોન ક્લોરીન માં આવશે. ક્લોરીન એક ઇલેક્ટ્રોન બોન્ડ માંથી લઈ જશે. એક આપણને છે એ શું મળ્યો, R ફ્રી રેડિકલ, અને એક અહીંયા આગળ શું બની જશે તો કે NaCl. અથવા તો ચલો એને નથી લખતા આપણે, ખાલી આવી રીતે લખી દઈએ, Cl માં બે ઇલેક્ટ્રોન અને માઇનસ. બરાબર, આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સોડિયમ માંથી એક ઇલેક્ટ્રોન આવ્યો ક્લોરીન પાસે અને એક બોન્ડ નો ઇલેક્ટ્રોન એ લઈને નીકળો, એટલે ટોટલ આની પાસે બે ઇલેક્ટ્રોન થયા. તો અહીંયા શું બની ગયું, Cl માઇનસ અને એક શું બન્યો, R. તો પહેલા સ્ટેપ ની અંદર તો ફ્રી રેડિકલ બનશે અને સેકન્ડ સ્ટેપ ની અંદર આ ફ્રી રેડિકલ જે છે ને એ કમ્બાઈન થશે. આ રિએક્શન ટોટલ 2 ટાઈમ્સ થાય, 2 વાર. એટલે આ એક રેડિકલ, પછી અહીંયા બીજો રેડિકલ. આની સાથે છે એ બીજો જે બન્યો હશે એ કમ્બાઈન થઈ જશે અને પ્રોડક્ટ શું બને, R બોન્ડ R, આલ્કેન. એક તો આ રસ્તો છે, ધીસ ઇઝ ધ બેસ્ટ વે. બરાબર છે, આ રસ્તો જે છે એ આપણને એક્સપ્લેન કરે છે કે આવી રીતે બને છે. બીજો રસ્તો શું છે, બીજો પાથ કયો છે? બીજો જે રસ્તો છે એ ફ્રી રેડિકલ નો નથી, એ છે સબસ્ટિટ્યુશન. બરાબર, અને એને આપણે બોલીએ છીએ SN2 મિકેનિઝમ. આપણે આવશે આગળ SN2 પાથ. આ શું છે એને સમજો. S એટલે સબસ્ટિટ્યુશન ને N એટલે ન્યુક્લિયોફિલિક. બરાબર, અને બે મોલેક્યુલ એક સાથે કલાઈડ થાય એટલે 2, SN2 આવું આને બોલાય. આની અંદર છે ને એક સોડિયમ નહીં, બે સોડિયમ આયોનાઇઝ થાય, અને બે સોડિયમ આયોનાઇઝ થાય એટલે 2Na+ બને ને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થાય. હવે તમારી પાસે અહીંયા આગળ શું છે, RCl. આની રિએક્શન બે ઇલેક્ટ્રોન હારે થાય. બે ઇલેક્ટ્રોન હારે થાય તો અહીંયા આગળ શું બને, R- એ બનશે અને Cl- પણ બનશે. જો અચ્છા, આવું બની ગયા પછી હવે શું થશે, એક તમારી પાસે છે RO- Na+, અને એક તો તમારા સોલ્યુશનમાં RCl હશે જ પ્રેઝન્ટ, RX કે RCl જે હોય. આ એક RCl નું આયોનાઇઝેશન થયું અને બીજા માટે થઈને જો આવી રીતે આવશે. હવે શું કરશે, એક R- આની ઉપર અટેક કરી દેશે. ચલો આની ઉપર અટેક કરે એટલે Cl અહીંથી બહાર નીકળી જશે. આવું બનશે R બોન્ડ R પ્લસ Cl-. બન્યું તો આમાંય આલ્કેન બને છે, તો આની અંદર આલ્કેન, પણ આની અંદર ઇન્ટરમીડિયેટ કયો થયો જો, કાર્બેનાઇન. અને આની અંદર ઇન્ટરમીડિયેટ કયો હતો, ફ્રી રેડિકલ. ફ્રી રેડિકલ.
હવે ધ ક્વેશ્ચન ઇઝ ધેટ કે રિએક્શન કોનીથી થાય છે, કઈ મિકેનિઝમ થી સાચું થાય છે, આનીથી થાય છે કે આનીથી થાય છે? તો એ ડિસાઈડ કરવા માટે આપણે શું કર્યું ખબર છે? રિએક્શનની અંદર આપણે છે એ એડ કર્યા ઇનિશિએટર્સ. જેવો ઇનિશિએટર એડ કર્યો ને એટલે રિએક્શનની સ્પીડ બહુ ફાસ્ટ વધી. રિએક્શનની સ્પીડ ઇનિશિએટર એડ કરવાથી તો જ ફાસ્ટ થાય કે જો રિએક્શન ઇઝ પ્રોસીડ થ્રુ ફ્રી રેડિકલ. તો રિએક્શન આનીથી થતી હોવી જોઈએ એવું કહીએ કે આપણે. કોન્ટ્રરી ટુ ધેટ આપણે છે એ શું કર્યું? આની અંદર છે ઇન્હિબિટર એડ કર્યા. ઓક્સિજન એડ કર્યો તો ઓક્સિજને શું કર્યું? શરૂઆતની અંદર તો રિએક્શન જે છે એ પેલા ઓછી સ્પીડે થઈ અને પછી એક સાથે રેટ વધ્યો. બરાબર છે? when we added the oxygen gas, when we pass oxygen gas through the solution in which Wood's reaction taking place, what was observed? Initially the reaction was slow down, but after some time reaction explodes and becomes very fast. અને પછી એકદમ ફાસ્ટ થઈ ગઈ. બરાબર છે? અને આપણે છે આની અંદર છે એ પેલા નાખી દીધા, બરાબર, બેન્ઝોક્વિનોલ. તો રિએક્શન છે એની સ્પીડ એકદમ ડાઉન થઈ ગઈ અને કાયદેસર તો સ્ટોપ થઈ જવી જોઈએ. પણ રિએક્શન પૂરેપૂરી સ્ટોપ ન થઈ. 2-5% રિએક્શન ચાલુ રહે જ છે. એટલે ઓલ ઓવર મળીને જો બધાની વાત કરું ને તો લગભગ 90% રિએક્શન છે ને એ આ મિકેનિઝમ થી થાય છે અને 10% જેવી રિએક્શન આનીથી થતી હોય છે. કોમ્બિનેશન એક આરે બે પટ્ટા ઉપર ગાડી દોડે. બરાબર? રિએક્શન હાવ બંધ ન થઈ જાય. તમે બેન્ઝોક્વિનોન ઢગલો નાખી દો તો રિએક્શન કાયદેસર તો બંધ થઈ જવી જોઈએ, કારણ કે બધા જ ફ્રી રેડિકલ ખવાઈ ગયા. પણ રિએક્શન વોઝ ઓનલી સ્લો ડાઉન, નોટ સ્ટોપ. તો આ રસ્તો ચાલુ જ રહે. બરાબર? એ એવું શો કરે છે કે મેજોરિટી રિએક્શન છે 90% ફ્રી રેડિકલ થી થાય છે અને 10% આનીથી થાય છે. આપણે છે આને જ ધ્યાનમાં લેશું, ફ્રી રેડિકલ ને. આને આપણે કન્સિડર નથી કરવાનું. ધીસ ઇઝ બેસ્ટ. આને જ આપણે કન્સિડર કરીને એના આન્સર લખવાના છે. ચલો આવી રીતે આપણે આન્સર છે એ બનાવશું. જુઓ તમે, તમને ચલો આમ આપ્યું છે CH3Cl, આની અંદર સોડિયમ અને ડ્રાય ઇથર. તો તમારે વિચારી લેવાનું, અહીંયા આગળથી Cl નીકળી ગયા પછી ફ્રી રેડિકલ કયો બનશે? મિથાઇલ ફ્રી રેડિકલ. અને મિથાઇલ ફ્રી રેડિકલ એકબીજાની સાથે જોઈન્ટ કરો, શું બને? ઇથેન. અચ્છા, આમાં તો ડિસપ્રોપોર્શનેશન ન થાય. કેમ? આલ્ફા હાઇડ્રોજન જ ક્યાં છે આમાં? બરાબર? ઓનલી વન પ્રોડક્ટ. સેકન્ડ, ચલો અહીંયા તમને આવું આપ્યું છે CH3CH2Cl, સોડિયમ અને ડ્રાય ઇથર. શું બનાવશો તમે લોકો? CH3CH2 રેડિકલ. અને આ રેડિકલ કમ્બાઈન થાય તો એક પ્રોડક્ટ કઈ બને? બ્યુટેન. અને આ જ મેજર હશે. અચ્છા, માઇનર પ્રોડક્ટ કઈ બનશે? બોલો. ઇથેન બને કે નહીં? અને બીજી કઈ બનશે? ઇથિન. This 1:1 રેશિયો વાળી જે આ પ્રોડક્ટ બની, this is through the disproportionation. આ કેનીથી બની છે? કોમ્બિનેશન થી. અને આ કોનીથી બની છે? ડિસપ્રોપોર્શનેશન થી. અને આ કેવી હશે? માઇનોર. ઓકે? તમને પૂછે તો તમારે આ આન્સર કહેવાનો છે, આ નથી કહેવાના. આ મેજર થાય પણ ક્યારે? 3 ડિગ્રી હોય તો, નહીતર નહીં. ચલો બીજા એક્ઝામ્પલ લખું છું હજી. ચલો પ્રોપાઇલ બ્રોમાઇડ, નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ, સોડિયમ અને ડ્રાય ઇથર. કયો રેડિકલ બનાવશો? પ્રોપાઇલ રેડિકલ. કઈ પ્રોડક્ટ ડબલ કરો એટલે હેક્સેન. આ જ મેજર આવશે. માઇનોર કઈ હશે? એક પ્રોપેન અને બીજું કયું લખાશે? પ્રોપિન. આ બે પ્રોડક્ટ છે એ તો બહુ માઇનર હશે, ડિસપ્રોપોર્શનેશન વાળી. આને આપણે લખતા જ નથી આમ તો, પણ એકાદ બે વાર હું લખું છું, પછીથી નહીં મેન્શન કરું. આની જગ્યાએ ચલો હું આ લઈ લઉં તો 4th નંબર. તમે જોશો અહીંયા આગળ હવે આમાં આપણે છે એ સોડિયમ ડ્રાય ઇથર કયો ફ્રી રેડિકલ બને? બોલો. 3 ડિગ્રી. અને 3 ડિગ્રી ફ્રી રેડિકલ બને તો એક પ્રોડક્ટ તો તમારી આ બનશે, ટેટ્રામિથાઇલ બ્યુટેન. પણ હવે આ પ્રોડક્ટ કઈ આવી જશે? માઇનર. અને મેજર કઈ લખવાની? બોલો. બ્યુટેન પ્લસ આઇસોબ્યુટિલિન. આ બે પ્રોડક્ટ છે એ કઈ આવશે તમારી? મેજર. આ બેનું કોમ્બિનેશન હવે મેજર થઈ જશે. 3 ડિગ્રી રેડિકલ બન્યું એટલા માટે થઈને.
હવે તો તમને આવડવી જોઈએ. તમે લોકો ખાલી મેજર પ્રોડક્ટ જ લખજો, માઇનર પ્રોડક્ટ નથી લખવાનો, એનો કોઈ મિનિંગ નથી રહેતો એટલા માટે. બરાબર? સોડિયમ અને ડ્રાય ઈથર તમે લોકો હવે આન્સર લખશો. આ બધી જે રિએક્શન્સ આપું છું એ તમારે હોમવર્કમાં કરીને લેતા આવવાની છે. અહીંયા આગળ છે એ સ્ટાર કરું છું. સ્ટાર એટલે આ કાર્બન રેડિયો એક્ટિવ છે. ટોટલ કેટલી પ્રોડક્ટ બને છે એ પણ લખવાનું છે. આઈસોમર્સ મળતા હોય તો બધા આઈસોમર લખવાના હો. પ્રોડક્ટ કેમ લખવાની છે વુડ્સ રિએક્શન ની, એનો આઈડિયા આવવો જોઈએ. હવે જે કઈ કન્સેપ્ટ શીખવાડ્યા છે એ બધા જ હવે એપ્લાય કરતા આની અંદર છે એ તમને આન્સર મળી જશે. ચલો બીજા લખું છું. આ લખાઈ જાય એટલે મને કહો, હું બીજા એક્ઝામ્પલ એડ કરું છું. ચલો આની પછી બીજા એક્ઝામ્પલ અહીંયા આગળ લખું છું. તમારે લોકોએ આન્સર લખીને લઈ આવવાના છે.
ચલો આટલા એક્ઝામ્પલ છે એ તમારે હોમવર્કમાં છે, બરાબર છે. આ બધા જ તમે લોકો છે એ લખીને લઈ આવજો, હોમવર્ક સોલ્વ કરીને લેતા આવજો. કાલે જે તમને અઘરા લાગતા હોય તો એ હું તમને અહીંયા આગળ સોલ્વ કરાવી દઈશ, બરાબર છે. બધા જ પાછા હું સોલ્વ કરાવું એવું પણ નહીં બને, અમુક જ હું સોલ્વ કરાવીશ, બધા તો સોલ્વ હું નહીં કરાવું, બાકી તમારે જ ટ્રાય કરવી પડશે. ફ્રી રેડિકલમાં એક મિકેનિઝમ આપણે પૂરી થઈ. વુડ્સ વાળી વાત કરી આપણે. કાલે હવે જ્યારે મળશું ત્યારે આપણે કોલ્બે ઇલેક્ટ્રોલિસિસની ડિસ્કશન કરશું. પછી આલ્કેનની અંદર હેલોજન સાથે સબસ્ટિટ્યુશન રિએક્શન, આ એક સિલેબસમાં છે, એ કમ્પ્લીટ થશે. NBS એક રેડિકલ ફ્રી રેડિકલ માટે થઈને એક સારો રિએજન્ટ છે, એની વાત થઈ જશે. પછી રેડિકલ વાળી લગભગ કોઈ પોઈન્ટ્સ આપણે રહેવાના નથી, બરાબર છે. બધા પૂરા થઈ જશે અને એક નાના આમથા રિડક્શનની વાત કરવાની છે. આટલું આપણે છે એ પૂરું કરી નાખવાના છીએ. આ પૂરું થાય પછી હું કાર્બેનાઇન ઇન્ટરમીડિયેટ પહેલા જોયો કાર્બોકેટાયન, પછી આપણે લઈશું ફ્રી રેડિકલ અને પછી કયા આવશે કાર્બેનાઇન. તો કાર્બેનાઇન ઇન્ટરમીડિયેટ એની પછી અને લાસ્ટમાં બધી બેન્ઝીનની રિએક્શન, પછી આપણે સ્ટાર્ટ કરવાના છીએ હેલો આલ્કેન હેલો એરિક. એટલે હજી તો આ રિએક્શન મિકેનિઝમ થોડું ચાલે એવું છે. કાર્બેનાઇન તમને લર્ન કરાવીશ તો એમાં ગ્રિગ્નાર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે એ હોય એટલે આપણે એની પણ એક ડિસ્કશન કરવી પડશે. અને અત્યારે જેટલું બેટર રિએક્શન મિકેનિઝમ લર્ન કરશો ને એટલી આગળની રિએક્શન્સ તમને ઇઝીલી આવડતી થઈ જશે. જો એક્ઝામમાં ક્વેશ્ચન્સ છે ને એ બનાવવા હોય તો અલગ અલગ ઘણી પેટર્નથી બને છે. કેવી રીતે તમે જુઓ, તમને આવું આપી દે છે, ચલો તમને આવું આપે છે CH2 ડબલ બોન્ડ CH2. હવે અહીંયા આગળ હું લખી દઉં છું HCl, અહીંયા કોઈ A બને છે અને હવે અહીંયા આગળ હું લખી દઉં છું સોડિયમ અને ડ્રાય ઇથર. વોટ શુડ બી ધ પ્રોડક્ટ ઓફ B? હવે તમને તરત સ્ટ્રાઇક થવું જોઈએ કે સાહેબ આપણે આ શીખેલા છીએ CH2 ડબલ બોન્ડ CH2, આમાં HCl જેવો એડ થાય એટલે શું બને બોલો? CH3 CH2 Cl. HCl એડ થવાથી આ બનશે અને આની અંદર આપણે શું એડ કર્યું? સોડિયમ એન્ડ ડ્રાય ઇથર. સોડિયમ ને ડ્રાય ઇથર બે ભેગું કરો એટલે હમણાં જ શીખ્યા ફ્રી રેડિકલ બનશે. કયો બનશે? ઇથાઇલ. અને આને કનેક્ટ કરો, શું બની જશે? CH3 CH2 ઇથાઇલ ઇથાઇલ બે વાર, પ્રોડક્ટ કઈ બની? બ્યુટેન. તો તમારો આન્સર બી બ્યુટેન છે એ હોય. આવું લખવાનું થાય. તો રિએક્શન્સ ના હવે ઘણા બધા આપણે આ તો હજી બે જ સ્ટેપ કર્યા, હજી આગળ આગળ બીજા આવતા જ હશે, શીખતા જશું. અહીં સુધી હવે આપણે રાખી દઈએ છીએ. ચલો આટલું આપણે રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.